ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણે સૌ શિક્ષણ, પરિકલ્પના અને પરિણામ એવા સુંદર વિષય પર ખૂબ જ સજ્જ અને અનુભવ સિદ્ધ વક્તા મુરબ્બી શ્રી રોહિતભાઈ શુક્લને સાંભળવા માટે એકત્રિત થયા છીએ. વિશ્વકોશની પરંપરા પ્રમાણે હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ. અલ્પાબેન અહીંથી વિશ્વકોશનું ગાન કરશે. આપણે મનોમન એમાં જોડાઈશું. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન ઘણા વર્ષોથી વિશ્વકોશમાં જોડાયેલા છે. કુમારપાળ સરના જ વિદ્યાર્થીની છે અને કેતુમન પારઘી બહુ મોટા ગાયક આપણા એમના એ દીકરી છે. અને દર રવિવારે અમારી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી સવારે 10:30 વાગે એક સરસ બાળગીત અને એક સરસ બાળ વાર્તા એમાં અલ્પાબેન શાહનું બહુ મોટું યોગદાન હોય છે. એટલે આપણી ત્રીજી પેઢી માટેની ચિંતા પણ વિશ્વકોશ કરે છે. ગઈ 2 ડિસેમ્બર એટલે અઠવાડિયા પહેલાંની જ વાત કરું છું, એ વિશ્વ સંસ્કૃતિ દિવસ એવું અમે નામ આપીને ઉજવણી કરીએ છીએ, કારણ કે વિશ્વકોશનો સ્થાપના દિવસ છે. તો આ 2 ડિસેમ્બરથી વિશ્વકોશે 40મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આપ સૌ વિશ્વકોશની ઈંટથી લઈને ઇમારત સુધી પરિચિત છો. કુમારપાળ સર ઈંટ અને ઇમારત કોલમ 70મા વર્ષે આ કોલમ અસ્ખલિત ચાલુ છે. એનો આનંદ પ્રગટ કરીને હું કુમારપાળ દેસાઈ સરને વિનંતી કરીશ કે આપ વિશ્વકોશ અને આવી જે અહીંયા સમયાંતરે વ્યાખ્યાન શ્રેણી આપણે યોજીએ છીએ એના વિશે અમને માહિતી આપો. શ્રી કુમારપાળ દેસાઈ સર. પરમ આદરણીય રોહિતભાઈ, સ્નેહી શ્રી પ્રકાશભાઈને સ્વજનો, આ વિશ્વકોશમાં અમે બેસીએ ત્યારે અમને સતત એક અનુભવ થતો હોય છે. અને અમારો એ અનુભવ એ અમારા પરમ સ્વજન એવા શ્રી શિલીન શુક્લનો છે. એમ થાય કે
આ વિશ્વકોશમાં ક્યાં શિરીનભાઈ નથી એ શોધવું પડે. વિશ્વકોશના ગ્રંથો તમે જુઓ તો આપણને આશ્ચર્ય થાય કે 10% એ ગ્રંથો, મણિભાઈ બધાને જરા છોડો, 10% જેટલા એ ગ્રંથોના લખાણો, એટલે કે 26,000 પાનામાં 10% લખાણો એ શિરીનભાઈની નજર હેઠળથી, પરામર્શન હેઠળથી અને લેખનથી તૈયાર થયા છે. એક એવી વ્યક્તિ કે અમને લાગે, જેમ હમણાં અલ્પાએ કહ્યું ને કે તમસ તાપ સંહારે, એમ તમસનો જે તાપ છે એનો સંહાર કરનાર એવી એક આખી પરંપરા. આજે નંદુભાઈ શુક્લને યાદ કરીએ, અને એ નંદુભાઈ શુક્લએ જે કામ એમના સમયમાં કર્યું, એમ કહી શકાય કે હરતું ફરતું શિક્ષણ તીર્થ નંદુભાઈ. અને નવજીવન હાઈસ્કૂલના સ્થાપક અને આચાર્ય, એથી વિશેષ નવા નવા અભ્યાસક્રમોનું આયોજન કરે. અને ખૂબી એ કે તમે એમ કહો કે આ શિક્ષણમાં સુધારો કરવો જોઈએ તો એ તરત જ તમને સુધારે કે શિક્ષણ શબ્દ ન બોલો, કેળવણી શબ્દ બોલો. આ કેળવણી છે, શિક્ષણ નથી. માત્ર કેળવવાની વાત છે, માત્ર જ્ઞાન આપવાની વાત નથી. અને એવી સમયે આપણને એમ થાય કે એ કેવી વ્યક્તિ હશે. શિરીનભાઈ જ્યારે મળે ત્યારે નંદુભાઈ વિશે ઘણી વાતો કરે. કદાચ હું એમ જોતો કે નંદુભાઈનું જો મારે પ્રતિબિંબ જોવું હોય સરસ મજાનું, તો એ શિરીનભાઈમાં હું જોઈ શકતો હતો. બંનેનો વિદ્યા પ્રેમ, બંનેની એક નિષ્ઠા, જીવનમાં સચ્ચાઈનો ભાવ, આ બધી વસ્તુઓ મને હંમેશા એમાં જોવા મળતી. એમની જન્મ શતાબ્દી હતી નંદુભાઈની, અને શિરીનભાઈએ કહ્યું કે આપણે એની ઉજવણી કરવી છે. સરસ રીતે એક ગ્રંથ તૈયાર થયો, એનું નામ રાખ્યું અમે આર્ષદ્રષ્ટા આચાર્ય નંદુભાઈ શુક્લ. એમાં એમના જીવન કાર્યની સઘળી વિગતો સમાવેશ પામે એવો શિરીનભાઈએ પ્રયત્ન કર્યો. અને મને આનંદ એ વાતનો છે કે આ સભાગૃહમાં આ ગ્રંથનું વિમોચન થયું હતું. તો એક એવા શિક્ષણવિદ કે આજના જમાનામાં તો બહુ વિરલ લાગે. આજે તો ધર્મ, એક ખરેખર ધર્મ કેવો છે અને ક્યાં છે એ ખબર નથી પડતી. સાવ આડે માર્ગે ફંટાઈ ગયા હોય એવી એક અનુભૂતિ આપણે થતી હોય છે. પરસ્પરનું વૈમનસ્ય જોવા મળે. ત્યારે નંદુભાઈની નવજીવન હાઈસ્કૂલની અંદર તમને આશ્ચર્ય થાય કે હું એમ હંમેશા કહેતો કે 3 ધર્મોનું સંગમ સ્થાન છે. એમાં ખ્રિસ્તી ભાઈઓ પણ હોય, હિન્દુ છોકરાઓ પણ હોય, અને સાથોસાથ આપણે કહીએ તો મુસ્લિમ છોકરાઓ પણ હોય. એનું કારણ કે આ સંસ્થા એવે સ્થળે આવેલી કે ત્યાં રાયખડ વિસ્તાર કે જ્યાં ખ્રિસ્તી ભાઈઓના દીકરાઓ ત્યાંથી આવતા, જમાલપુર વિસ્તાર ત્યાંથી મુસ્લિમ ભાઈઓના દીકરાઓ આવતા, અને માંડવીની પોળ ત્યાંથી હિન્દુ ધર્મના. એટલે આમ 3 ધર્મોનું કોઈક સંસ્કૃતિનું એક સંગમ તીર્થ એ એમનામાં ઊભું થયેલું. અને માટે જ એ નંદુભાઈની વિશેષતા, જે એમણે જે સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો આ બધાને, એની વિશેષતા એ હતી કે એમની પાસે વિદ્યા હતી, ધર્મનું કોઈ જરૂર નહોતું. અને એને પરિણામે અમદાવાદમાં હુલ્લડો થતા, એમ છતાં આ શાળા, આ રાયખડમાં આવેલી શાળા એ સતત હંમેશા નિયમિતપણે ચાલતી રહેતી. એ ક્લાસમાં જાય ત્યારે વિદ્યાર્થીઓને ક્લાસે ફરે, પણ માત્ર ફરીને આમ સુપરવિઝન કરીને ન નીકળે. વિદ્યાર્થીના હાથ જુએ, એને નખ વધ્યા હોય તો એને કાપવાની વાત કરે, એના વાળ વધ્યા હોય તો વ્યવસ્થિત કરવાનું કહે. એટલે એક એવી વ્યક્તિ, એક આદર્શ શિક્ષક, અને એક હંમેશા શિક્ષકોને પણ કહેતા કે આપણે વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બનવું જોઈએ. એક શિક્ષક નવા સવા સ્ટાફરૂમમાં આવેલા, અને સ્ટાફરૂમમાં આવી અને એમણે ખ્યાલ નહીં કે આ નંદુભાઈની ડિસિપ્લિન કેવી છે, એટલે એમને તો બીડી કાઢીને પીવાનું શરૂ કર્યું. એટલે નંદુભાઈને ખબર પડી, એટલે એમણે કહ્યું કે તમે સ્ટાફરૂમમાં બીડી ન પી શકો. એટલે પેલા શિક્ષકે જવાબ આપ્યો કે સાહેબ, આ તો મારી વ્યક્તિગત બાબત છે. બીડી પીવી એ તો મારી વ્યક્તિગત બાબત છે. તો કે એ તમારી ભલે વ્યક્તિગત બાબત હોય, પણ હવે તમે બીજે નોકરી શોધી લો.
અને એમને ત્યાંથી એમને વિદાય આપી. એટલે આવી એક વ્યક્તિ એની સ્મૃતિમાં શિરીનભાઈએ એક સારો એવો સહયોગ આપ્યો અને એમાંથી એક અમે નંદુભાઈ શુક્લ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કર્યો. આજે તો એના કેટલાય વ્યાખ્યાનો થયા, વર્ષમાં લગભગ 4-5 જેટલા વ્યાખ્યાનો એ શિક્ષણ છે, સંસ્કાર છે, આવી વસ્તુઓ ઉપર ને આવા વિષયો ઉપર થતા રહે છે. આજે મને આનંદ એ વાતનો છે કે રોહિતભાઈ અમે ઘણા વખતથી ઈચ્છતા, અને થોડું વિશ્વકોશમાં શું થાય કે થોડાક આગળના પ્રોગ્રામો બહુ જલ્દી ગોઠવાઈ જતા હોય છે, પણ અમે રોહિતભાઈ આવ્યા અને આજે અમારા માટે એ નંદુભાઈની જે પ્રેરણા સ્ત્રોત જે આજે વહે છે તે શિરીનભાઈનો જે સન્નિષ્ઠાભર્યો જ્ઞાન યજ્ઞ આ વિશ્વકોશને મળ્યો. અને કેવો જ્ઞાન યજ્ઞ! વ્યક્તિ એક અનેરી વ્યક્તિ હતી. એમણે કેન્સર નામનું પુસ્તક લખ્યું જેની 4 આવૃત્તિ થઈ. એની સાથોસાથ એમને પોતાના અંતિમ સમયે અમને કહ્યું કે હું પરિભાષા કોષ તૈયાર કરું છું, અને મેડિકલ સાયન્સનો પરિભાષા કોષ એના 2 ગ્રંથો 400 પૃષ્ઠના એ એમને આખા તૈયાર કર્યા. અને અમે એમની અંજલિ રૂપે એ ગ્રંથો પ્રકાશન કરી શક્યા, એ પણ અમારો આનંદ છે. અને આ બધા જ સમયે અમારા આવા દરેક પ્રકારના કાર્યક્રમોમાં રોહિતભાઈ હંમેશા ઉપસ્થિત હોય. એક વડલો બધાને છાયા આપતો હોય ને, એવો એક હંમેશા રોહિતભાઈ આવે ત્યારે અમને અનુભવ થતો. રોહિતભાઈ વિશે થોડો પરિચય આપવાનું હું અશ્વિનભાઈ અણધાણીને વિનંતી કરું છું. આભાર સર. રોહિતભાઈ શુક્લ MA PhD, કોલેજ કક્ષાએ 13 વર્ષ અધ્યાપન કરાવ્યું અને સંશોધન ક્ષેત્રે એમનું 29 વર્ષ અધ્યાપન કાર્ય થયું છે. માયકા, ગુજરાત યુનિવર્સિટી, NID, રાજ્ય અને દેશની વિવિધ સંસ્થાઓ, ગુજરાત વિદ્યાપીઠ વગેરેમાં પણ સ્પીપામાં પણ એમણે અધ્યાપન કાર્ય કર્યું છે. સંશોધનના ક્ષેત્રમાં એમના વિષયો આપણે બતાવું તો દુકાળ અને ગરીબી, પાણી, જળ વ્યવસ્થાપન, પર્યાવરણ, આદિવાસી, ગ્રામ વિકાસ, શિક્ષણ, કાગળ ઉદ્યોગ. એમણે જે કેટલાક સામયિકોમાં લેખન કાર્ય કર્યું છે તો એ નવનીત સમર્પણ, અખંડ આનંદ, જનકલ્યાણ, નિરીક્ષક, નયા માર્ગ, કોડિયું, બુદ્ધિપ્રકાશ, શબ્દલોક વગેરે. સંદેશ, દિવ્ય ભાસ્કર અને ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પણ એમના વિવિધ લેખો પ્રકાશિત થયેલા છે. અભિદૃષ્ટિ એમનું 32 વર્ષ એમણે સંપાદન કર્યું છે અને આજે આ છેલ્લો અંક, આ અંક પછી એ પ્રકાશન બંધ કરી રહ્યા છે, કારણ કે સામયિક ચલાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે, રેતીમાં વાહન ચલાવવા જેવું છે. પણ છતાં 32 વર્ષ સુધી આ યજ્ઞ થયો છે. એ યજ્ઞને વંદન કરીએ, અભિદૃષ્ટિની આખી ટીમને વંદન કરીએ. 1966માં રાષ્ટ્રીય સ્કોલર તરીકે એમણે વિયના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ઇસરોના સહયોગથી વન વિકાસ અને ગ્રામ વિકાસ એના વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી છે. PhDના અનેક વિદ્યાર્થીને એમણે માર્ગદર્શન આપ્યું છે. ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના પ્રમુખ તરીકે 16 વર્ષ સુધી સુદીર્ઘ સેવાઓ આપી છે. ગુજરાત યુનિવર્સિટીમાં UGC સ્થાપિત એકેડેમિક સ્ટાફ કોલેજ છે, જે અધ્યાપકોનું ઓરિએન્ટેશન અને રિફ્રેશર એવી તાલીમનું આયોજન કરતું હોય છે. તો એ એકેડેમિક સ્ટાફ કોલેજના પ્રથમ નિયામક તરીકે રોહિતભાઈએ એમાં સેવા આપી છે. UPSCના સેંકડો વિદ્યાર્થીઓને એમણે માર્ગદર્શિત કર્યા છે. એમના 4-5 પુસ્તકોના નામ મને આપવા ગમે. ચોથા વાંદરાનું ચિંતન, ગાંધીજીના 3 વાંદરા તો આપણે જોયા છે. બુરા મત કહો, બુરા મત દેખો, બુરા મત સુનો. પણ આ ચોથો વાંદરો કોણ અને એની શું ફિલોસોફી છે? દુકાળ અને ગરીબી, ગુજરાતનો પાણીનો પ્રશ્ન, આ બધા એમના પુસ્તકોના નામ છે. એમની અભિરુચિની વાત કરું તો શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં તેઓ વિશારદ છે. સાહિત્ય, દર્શનશાસ્ત્ર, ફિલ્મના રિવ્યૂ લીખવા એ એમને ખૂબ ગમે છે. અને આટલી ઉંમર છે પણ
એમણે એક સરસ સાહસભર્યો પ્રવાસ કર્યો છે, યુવાનોને માર્ગદર્શન મળે એવો. વિયેનાથી કાબુલ સુધીનો પ્રવાસ એમણે સ્થળ માર્ગે કર્યો છે. તો આવા રોહિતભાઈ આજે આપણી સાથે છે અને આજે આપણે એમને માણવાના છીએ. આજના ઉત્સવ મૂર્તિ પણ કહી શકો. તો એ રોહિતભાઈ શુક્લનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું અમારા ટ્રસ્ટી માનનીય શ્રી પ્રકાશભાઈ ભગવતી સાહેબને વિનંતી કરીશ. જે હોલમાં આપણે બેઠા છીએ ઉપર તમને હીરાલાલ ભગવતી સભાગૃહ એવું વંચાય છે. એ પરિવારના એ વંશજ અહીંયા અમારી સાથે એ અધિકરણો પણ લખતા હોય, અપડેશનના કાર્યમાં પણ જોડાયેલા હોય. સતત અમારા બધા કાર્યક્રમોમાં અમને એમની હૂંફ મળી છે. સામયિકની જ વાત ચાલતી હતી તો વિશ્વ વિહાર એ વિશ્વકોશનું મુખપત્ર છે, જે માસિક છે. અને આજે જ જે અંક પ્રકાશિત થયો છે ધીરુબેન પટેલની પ્રેરણાથી, છેલ્લા 1.5 વર્ષથી વિશ્વા નામના સામયિકનું અહીંથી પ્રકાશન થાય છે. ત્રિમાસિક છે. તો એ વિશ્વા પણ આપને દર્શન કરાવી રહ્યો છું. ગુર્જરી ડાયજેસ્ટ જે અમેરિકાથી પ્રકાશિત થતું હતું એ પણ હવે વિશ્વકોશના આંગણેથી પ્રકાશિત થાય છે. આ ત્રણેય મેગેઝિનના લવાજમ જો આપણે ભરતા રહીશું તો અભિદૃષ્ટિની જેમ એને બંધ નહીં કરવા પડે. એટલે મેગેઝિન ચલાવવા માટે આપનો આર્થિક સહયોગ, આપણે એવી સંસ્થાના માટે પણ લવાજમ ભરી શકીએ કે ભાઈ ચલો મારે ઘરે નથી જોઈતું પણ આ સંસ્થામાં તમે આ સામયિક મોકલજો. તો એ સંસ્થામાં પણ એ સામયિક જાય અને ત્યાં અનેક લોકોના હાથમાં આ સામયિક આવે, સારા વિચારો આવે. તો રોહિતભાઈ શુક્લને આજનું શિક્ષણ, પરિકલ્પના અને પરિણામ બહુ ગંભીર વિષય છે, બહુ વ્યાપક વિષય છે, PhD થવાય એવો વિષય છે. પણ આજે ગાગરમાં સાગર રૂપે આપણે રોહિતભાઈને બેસીને બોલવું છે સાહેબ, તો આવી જાઓ. આપણે તાળીઓથી વધાવીએ રોહિતભાઈને. હું બેસી જાઉં તો મારું મગજ બંધ થઈ જાય છે. માનનીય શ્રી કુમારપાળભાઈ અને સૌ આપતજનો, આ વિષય વિશે કોણ જાણે કેમ મને એમ થયું કે જે શિક્ષણ વિશેની વાતો થાય છે એમાં નાના નાના ટાપુઓ વિશેની આપણે કલ્પનાઓ ઘણી કરીએ છીએ. આટલું આમ કરીએ તો આમ થાય, એવી થોડી કોઝાલિટી, થોડો કાર્યકારણ સંબંધ વગેરે જોઈએ છીએ આપણે. પણ આખી વિશાળતાનું શું? વિશ્વકોશ છે, વિશ્વ. અને ગુર્જરી વિશ્વને વરે 3 વખત કહેવાયું. એટલે મને વિચાર થયો કે શિક્ષણના વિશ્વની થોડીક વિચારણા, ભલે ને 50 મિનિટ તો 50 મિનિટ. આમ તો સપ્તાહની કથા બેસાડાય ને 3 કલાક રોજ પ્રવચન થાય એવું મને સ્વપ્ન આવે છે કોઈ વાર, પણ એ વહેલી સવારનું સ્વપ્ન હોતું નથી. એટલે મને વિચાર એવો આવ્યો કે આપણે આ એક પૂરી વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને ખાસા લાંબા ઇતિહાસ સાથે અને ચોક્કસ પ્રકારની પરિસ્થિતિઓમાં શિક્ષણનો વિચાર કરીએ, જે મને એકંદરે જોવા મળ્યો નથી. કુમારપાળભાઈએ જે વાત કીધી એ બહુ જ સાચી. અને એમ કહેવાય છે કે ગ્રેટ મેન થિંક અલાઇક. હું ગ્રેટ મેન તો છું જ નહીં, પણ મેં વિચાર્યું તમારી જેમ જ કે નંદુભાઈએ 1955માં નવજીવન હાઈસ્કૂલ ક્યાં આગળ કરી? લક્કડીઓ પુલ કહેવાતો જે એલિસ બ્રિજ, એ ઉતરો શહેર તરફ જઈએ તો ડાબી બાજુ પહેલાં IP મિશન આવે, એનાથી સહેજ આગળ જઈએ તો જમણી બાજુએ મહિલાઓનું શિક્ષણ કેન્દ્ર આવે, આગળ જઈએ સહેજ ખમાસા 4 રસ્તા, જમણી બાજુ નવજીવન હાઈસ્કૂલ, ડાબી બાજુ JL સ્કૂલ. પણ આ બેની વચ્ચે પારસી અગિયારી, અને પાછા સહેજ આગળ જઈએ તો અંજુમને ઇસ્લામ. આ બધામાં
બધા જ ધર્મોના વિદ્યાર્થીઓ ભણે, પારસી સિવાય, અને એ તો 11મી હતી. તો આ જે સાહજિકતા હતી અને શિક્ષણ માટેનો જે ખ્યાલ હતો એ જમાનામાં કંઈક અંશે મૂલ્યનિષ્ઠ, કંઈક અંશે આઝાદીની લડત પછીનો અને કંઈક અંશે બ્રિટિશ એરોગન્સ સાથેનો હતો. નંદુભાઈએ અદ્ભુત કામ કર્યું ત્યાં. મને યાદ છે કે ત્યાં ઘણા ગરીબ મુસલમાન વાલીઓ આવતા આંખમાં પાણી સાથે કે ફી ભરી શકે એમ નથી. તો નંદુભાઈ કહેતા કંઈ વાંધો નહીં, ચાલશે. અને એક વખત એવું પણ બન્યું હતું કે એક વિજ્ઞાન અને ગણિતના શિક્ષિકાબેન હતા, ખૂબ સરસ તૈયારી કરતા, એમની કમ્યુનિકેશનની કેપેસિટી ખૂબ સારી, ખૂબ ઉત્સાહથી વર્ગમાં જતા, પણ વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર માથું નાખીને ઢળી પડતા. હવે એમને થતું કે આવું કેમ? સામાન્ય રીતે આપણી પાસે ઉપાય છે, એ સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમઘમ. પણ હમણે એક વિદ્યાર્થીનીને ધીરે રહીને વિશ્વાસમાં લઈને પૂછ્યું કે બેટા આમ કેમ થાય છે? એણે કીધું શું કરું, ખાવા જ નથી મળતું. અને ઘેરથી ખાવાનું લાવીને એવા વિદ્યાર્થીઓને જમાડવા માંડ્યા. આ જે વસ્તુ બને છે એ કેવી રીતે બને છે? મારી એક આદત છે, કોઈ પણ વસ્તુની પાછળ એના કાર્યકારણ સંબંધમાં પડવાની મને આદત છે, આ સંશોધનના કારણે. મગનભાઈ દેસાઈ કહેતા સંશોધન વેડા, તો આવા સંશોધન વેડા હું કર્યા કરું છું. તો આવું કેમ થાય? એનું કારણ કદાચ સંસ્કાર હશે. કોના સંસ્કાર? કયા સંસ્કાર? સંસ્કારનું સંવહન કેવી રીતે થાય છે? એ શિક્ષણમાંથી છે, શિક્ષણેતર છે? આ બધા પ્રશ્નો આપણે વિચારવા પડે, અને એટલે મેં જરાક પનો મોટો રાખ્યો છે. અને મોટો એટલે કેટલો મોટો? 70,000 વર્ષ પહેલાંથી શરૂ કરું. હોમોસેપિયન નામ પડ્યું. હરારે નામનો એક ફિલસૂફ છે તાજેતરનો, 4 પુસ્તકો એણે લખ્યા છે. અને એ કહે છે કે 70,000 વર્ષ પહેલાં હોમોસેપિયને શબ્દ શોધ્યો. શબ્દ, અભિવ્યક્તિ, વાક્ય, આ જે શોધ કરી એ હોમોસેપિયને, એના મગજમાં કોણ જાણે શું થયું. અને એ શબ્દ વિશેની મારામારી તો હજુ ચાલે છે. ઘણા ફિલસૂફો હજુ એને વિશે ચર્ચાઓ કરે છે. તો એ શબ્દને કારણે સમાજ બન્યો, અને એ સમાજને કારણે પહેલાં કૃષિ ક્રાંતિ થઈ અને પછી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તો માણસ આ ડગલે ચાલ્યો છે, સતત પૂછતો, સતત વિચારતો, સતત કંઈક ને કંઈક સર્જન કરતો. આ જે વિશેષતા છે માણસની, હોમોસેપિયનની, એને હરારે ભાવિ તરફ પણ લઈ જાય છે. એમ કહે છે કે ભવિષ્યમાં શું થશે? ભવિષ્યમાં એવું થશે કે 500 વર્ષનું આયુષ્ય તો સામાન્ય હશે. આવા જ કોઈ સભાખંડમાં 500 વર્ષના કેટલાક યુવાનો બેઠા હશે અને કહે છે કે પેલો 85 વર્ષનો છોકરો કંઈક બોલતો તો ખરો, ઠીક છે. એમ કહે છે કે માણસના શરીરમાં મરી જવું પડે એવું કશું છે જ નહીં. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સોર્સિસ, એના વડે આખું જીવન ચાલવાનું છે. એની ઘણી વિવિધતાઓ, વિશેષતાઓ એણે એમાં આલેખી છે. આ આખો જે પટ છે 70,000 વર્ષ પૂર્વેથી માંડીને અત્યાર સુધીનો અને ભાવિ તરફનો, એમાં શિક્ષણ ક્યાં હશે? અત્યાર સુધી શિક્ષણે શું કર્યું ને હવે શિક્ષણ શું કરશે? આ પ્રશ્ન જ્યારે આપણે ઊભો કરીએ ત્યારે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે શિક્ષણ એટલે આપણે શું કહેવા માગીએ છીએ? આ બહુ અઘરો સવાલ છે, કારણ કે
શિક્ષણના બે પ્રકારો તો બિલકુલ ખુલ્લી રીતે આપણી સમક્ષ છે. એક તો છે ઘરમાં મળતું શિક્ષણ, નંદુભાઈ જેને કેળવણી કહેતા તે. આ જેને ઇન્ફોર્મલ એજ્યુકેશન કહીએ, જેમાં આપણે નીતિ, બંધારણ, ભૂતકાળ, સંસ્કાર, તાલીમ, ઘડતર, ચણતર વગેરે શબ્દો મૂકીએ છીએ. એ તો બહાર છે બધું, પણ જે અંદર છે, જે ફોર્મલ એજ્યુકેશન કહીએ, એ પણ અતિ વિશાળ છે. બંનેનો જો ભેગા કરીએ તો એક મહાન મોટો મહાસાગર બને છે. અને ગીતાના બીજા અધ્યાયમાં જે પેલો શ્લોક છે, આપૂર્યમાણથી શરૂ થાય છે, જેનું કિશોરલાલ મશરૂવાળાએ ગુજરાતી બહુ સરસ કર્યું છે. સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ, સમુદ્રમાં નીર બધા પ્રવેશે. આ શિક્ષણ એ બિલકુલ આને માટે ફિટોફિટ બંધ બેસતી વાત છે. બધી જ દિશાની નદીઓના નીર શિક્ષણમાં પ્રવેશી રહ્યા છે. અને અચલ પ્રતિષ્ઠ વિશાળ એવો મહાસાગર છે. હવે આ મહાસાગરમાં શિક્ષણ લેનાર, આપનાર અને શિક્ષણ નામનો પદાર્થ એ શું છે? તો એના માટે ગુરજીએફે બહુ સરસ રીતે એક શિક્ષણના સંદર્ભમાં નહીં પણ એમને એક સરસ કલ્પન રજૂ કર્યું છે. ગુરજીએફ કહે છે કે એક મોટા સાગરની અંદર એક હોડકું આમ હલતું ચાલતું જતું હોય, એમાં પવનની થપાટો વાગતી હોય, દરિયાના મોજા ઉછળતા હોય, એ ઊંચે જઈને નીચે પછડાતું હોય, પાણીનો સખત પ્રવાહ હોય અને ક્યાંક ક્યાંક વમળ પણ હોય. આ શિક્ષણ છે. તો આવડા મોટા શિક્ષણની આપણે પરિકલ્પના કરવી અને પછી એમાંથી કોઈ યોગ્ય દિશા નિર્દેશ શોધવો એ જરૂરી બનશે. મને એમ લાગે છે કે જો આ પરિકલ્પનાને આપણે આગળ રાખીએ, સાર્થક બનાવીએ, તો સવાલ એ થશે કે આપણે સતત મિડ કોર્સ કરેક્શન કરતા રહેવું પડશે, સતત સંશોધન કરતા રહેવું પડશે અને જોતા રહેવું પડશે કે ક્યાંથી ક્યાં હવે વળવાનું છે. આ વસ્તુ સમજવા માટે ગુણવંતરાય આચાર્યની જે દરિયાલાલ વગેરે નવલકથાઓ છે એ જોવા જેવી છે. કે પિંજરિયાને કહે કે ભાઈ કઈ દિશામાં ક્યાં શું આવી રહ્યું છે અને પછી ભાણ એ રીતે ચાલે. એ જે કલ્પનાઓ છે એ બધાનો શંભુ મેળો કરી અને આખો આ વિચાર આપણે ઊભો કરવો પડે એમ છે. જોઈએ 50 મિનિટમાં કેટલું થઈ શકે છે. હવે આ મોટી લાંબી લેખાણે આપણે લખવા જઈએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન આપણી સમક્ષ એ આવે છે કે પરિકલ્પનાઓને આપણે કઈ રીતે જોઈશું. પરિકલ્પના એટલે શું એમાં જઈએ તે પહેલાં આપણે પરિકલ્પનાને કઈ રીતે જોઈશું અને સંશોધનનું શું મહત્ત્વ થશે એનો એક આપણે વિચાર કરવો પડશે. તો શિક્ષણને જો આ વિશાળતાના સંદર્ભમાં આપણે જોઈએ તો બીજી વાત એ આવે છે કે આનો નાનકડો કોઈક ઇતિહાસ જેવું ખરું. તમે જુઓ 1857નો બળવો થયો, ત્યાં સુધી ભારતમાં શિક્ષણ શું હતું વિચાર કરવા જેવું છે. બને તો સંશોધન કરવા જેવું છે, લેખો કરવા જેવા છે. 1857માં શું થયું? બીજી વાત છોડી દઈએ, પોલિટિક્સ બાજુમાં. 3 યુનિવર્સિટીઓ થઈ, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ. એ પછીથી સમાજમાં શું થયું? સતી પ્રથાની નાબૂદી, કરસનદાસ મૂળજીનો મહારાજ લાયબલ કેસ, બાળ વિવાહનો વિરોધ. સવાલ એ છે કે તો આપણે ત્યાં સુધી આપણો સમાજ આ જાણતો નહોતો કે આ ખોટી વસ્તુ છે. જે તાજેતરમાં વિધવા થઈ હોય એવી યુવતીને બાળી ન મુકાય એ આ સમાજને ખબર નહોતી. એ સમાજના સંસ્કારોમાં, સમાજના તમામ પ્રકારના ગ્રંથોમાં, વેદોક્ત, શાસ્ત્રોક્ત વગેરે જે કંઈ કહો તેમાં એવું નહોતું કશું કે જ્યાં રોકે નહોતું અને આ બનતું હતું. તો આ બન્યું કેવી રીતે? હવે ફેર કેવી રીતે આવ્યો? પશ્ચિમના શિક્ષણને કારણે, કે જેને આપણે ઘણી વખત વખોડી કાઢીએ છીએ.
આપણે જોઈશું કે પેલા દરિયામાં કોની હોડીઓ સરખી ચાલે છે. આ વાત સમજવા માટે આ ઇતિહાસ અને એની પછીની પરિસ્થિતિ માટે બીજા પણ કેટલાક મુદ્દા આપણે જોવાના થશે. પણ વાતને થોડી આપણી કાબુ બહાર ન જતી રહે માટે બે એક જેટલા આપણે કોલાજ મનની આંખો આગળ મૂકી રાખીએ. આ ચક્ષુચિત્રો એમાંનું એક એટલે મુંબઈની તાજ હોટલ ઉપર આતંકીઓનું આક્રમણ. એની વિભીષિકા અને બીજી વિગતોમાં આપણે નથી જવું, આપણે શિક્ષણની વાત કરવી છે અને એ પણ ફોર્મલ એજ્યુકેશનની. સાથે સાથે મેં કીધું તેમ નદીઓના નીર તો આવ્યા જ કરે છે, એટલે થોડી ઇન્ફોર્મલ વસ્તુઓ પણ આવશે. તો આ જ્યારે હુમલો થયો એના 3-4 દિવસ વીત્યા, થોડાક લોકો મૃત્યુ પામ્યા, ગોળીબાર થયો વગેરે વગેરે. પછી કેટલાક ગેસ્ટને વિચાર આવ્યો કે આપણે ક્યાંક બહાર નીકળવાનો રસ્તો ના મળે. એમણે સ્ટાફના સભ્યોને બોલાવ્યા વારાફરતી. અને સ્ટાફના સભ્યો એટલે હોટલનો ખૂણે ખૂણો તો જાણે જ, પણ આજુબાજુની ગલીઓનો પણ ચપ્પે ચપ્પાના જાણકાર. એમને કીધું કે તમે અમને બહાર ના કાઢી શકો? પેલાએ કીધું જરૂર, ચાલો. એમણે બહાર કાઢ્યા અને પાછા આવ્યા. સવાલ થાય છે, પાછા આવ્યા? પારસીઓની ભાષામાં કહીએ તો આ કંઈ મેચ થઈ ગયેલો છે કે શું? આખી ગાંડા થઈ ગયા છે? માસ્લો કરીને સાયકોલોજીસ્ટ છે, એમ કહે છે કે જીવવું, જીવતા રહેવું એ તો બેઝિક ઇન્સ્ટિંક્ટ છે. અને આ લોકો પાછા આવ્યા. આનો જે શંખનાદ થયો એ સીધો હાર્વર્ડમાં થયો. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આ બધું પતી ગયા પછી ટીમો આવી. એમણે તપાસ કરવાનું નક્કી કર્યું કે ભાઈ આ થયું કેવી રીતે? આ કઈ માટીના બનેલા લોકો છે? એમને જવાબો મળ્યા એ બહુ મહત્ત્વના છે, એ આપણે આગળ ચલાવવું છે. એનો આ એક કોલાજ છે. પહેલો જવાબ મળ્યો કે અહીંની રિક્રુટમેન્ટ પોલિસી હેઠળ કોઈ પણ મોટા શહેરના માણસને, એ છોકરો કે છોકરી, નોકરીએ રાખવામાં આવતા નથી. નો એન્ટ્રી. મોટા શહેરવાળા નહીં જોઈએ. એટલું જ નહીં, પણ ટોપર્સ કે રેન્કર્સને પણ પ્રવેશ નથી. અમારે બ્રિલિયન્ટ છોકરા નથી જોઈતા. તો શું જોઈએ છે? નાના ગામ, નાનો કસ્બા મથક, એના છોકરા છોકરીઓ કેવી રીતે પસંદ કરવાના? એમના શિક્ષકો, એના આચાર્ય શાળાના, એમના મા બાપ, એમના પડોશીઓ, આ બધાને મળવાનું અને પૂછવાનું કે ભાઈ આ કેવો કે આ કેવી? પરગજુ, સહનશીલ, સંવેદનશીલ. તો સવાલ એ છે કે આપણે કોની પસંદગી કરીએ છીએ અને શા માટે કરીએ છીએ? આ આગળ આપણે જરા જોવાનું થશે. આ એક કોલાજ આપણું. બીજું કોલાજ 1967માં ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ. એ પહેલાં 1956માં ભૂખમરો હતો દેશમાં, અને નહેરુની બહુ પેથેટિક તસવીરો કોલેજોમાં પણ લગાવવામાં આવતી. નહેરુ કહેતા કે આ ફૂડ પ્રોબ્લેમ છે, બચાવો બચાવો. સદોબા પાટીલ કરીને આપણા અન્નપ્રધાન હતા, એમને ખૂબ સારા સંબંધો દુનિયાભરમાં હતા, અને અમેરિકાથી રોજ 2 જહાજ ભરીને ઘઉં મુંબઈ આવતા. 2 જહાજ રોજ. હવે આવી પરિસ્થિતિમાં 1967માં હરિયાળી ક્રાંતિ થઈ. એક ઇંગ્લેન્ડમાં બેઠેલી બેન, એની અટક હું ભૂલી ગયો છું, ઉર્સુલા એમનું નામ, અધ્યાપિકા. એને થયું કે આ કેવી રીતે બને? એક જ રાજ્ય અત્યાર સુધીનું, એક ભાષા, એક સંસ્કૃતિ, એક વિચાર, એમાંથી એક આગળ દોડી જાય ને બીજું પાછળ રહી જાય, એવું કેમ?
અને આગળ દોડ્યું એટલે કેટલું? હરિયાળી ક્રાંતિ થઈ એ પહેલાં 700 કિલો ઘઉં પાકતા, ત્યાં હવે 3500 કિલો પાકવા માંડ્યા. તો આવું કેમ થયું? એ તપાસ કરવા આવી. એને 2 બાબતો જોવા મળી. જે પાકિસ્તાનનું પંજાબ હતું એમાં સિંચાઈ વધારે, ખેતરોના કદ મોટા અને જમીનના માલિકો મોટા મોટા અયુબ ખાં જેવા, મૂછો ભરાવદાર, તગડી કાળી, ખૂંખાર માણસો, અને ખેડૂતો ગુલામ અર્ધ ગુલામ જેવા. ભારતના પંજાબમાં નાનકડા ખેડૂત, નાની એમથી જમીન. પણ મારી ઈચ્છા, જમીનના સુધારા ભારતના પંજાબમાં થયા, લેન્ડ રિફોર્મ્સ, પાકિસ્તાનના પંજાબમાં ના થયા. આ એક કારણ. બીજી બાજુ નોર્મન બાર્લો અને સ્વામિનાથને જે નવી હાઇબ્રિડ વેરાયટી શોધી, એનો ખેતરમાં અમલ કરવા માટે કેટલાક ચોક્કસ સમયે ચોક્કસ પગલાં ભરવા જરૂરી હતા. જેમ નાનું બાળક જન્મે ત્યારે રસીકરણ માટેના દિવસો સમય નક્કી હોય. તો ભારતના ખેડૂતોને આવા જે પેમ્ફલેટ્સ આપવામાં આવ્યા એનો એ ઉપયોગ કરી શક્યા. અને એ જ ચાવી હતી. શું? ભારતનો ખેડૂત કમસે કમ લખી વાંચી શકતો હતો. પ્રાઇમરી લિટરસી જેને કહીએ એ ભારતના ખેડૂત પાસે હતી. પંજાબ પેલું જે હતું પાકિસ્તાનનું, તેમાં બધા અભણ હતા અને એમની ઉપર પેલા જોર જુલમવાળા મોટા જમીનદારો હતા. આ મોટો ફેર પડ્યો અને એનું પરિણામ શું આવ્યું? 1967માં હરિયાળી ક્રાંતિ થઈ. ત્યાં સુધી આપણે રોજ 2 જાત તો લાવતા જ હતા. 1971માં 4 જ વર્ષ પછી ઇન્દિરાબેને બાંગ્લાદેશ બનાવ્યું. અમેરિકાને ના પસંદ હતું. એણે આપણને ધમકી આપી કે આ બંધ કરો, નહીં તો ઘઉં આપતા બંધ કરી દઈશું, ભૂખે મળશો કાલથી. ઇન્દિરાબેને કીધું કે ભાઈ અમે તો આત્મનિર્ભર છીએ, તમારે જોઈએ તો કોઈ ખેડૂતના ખેતરમાં ખાડામાં થોડાક પડ્યા હશે કોથળા, તો તમને આપીશું. આ કેવી રીતે બન્યું? પ્રાથમિક શિક્ષણ ખેડૂતોને મળ્યું એ એનું એક ચાલક બળ. આ 2 મોન્ટાજ આપણે રાખીએ છીએ અને હવે આગળ ચાલીએ. તો હવેનો આપણો પ્રશ્ન આ છે કે શિક્ષણ અને એની પરિકલ્પનાઓ એ જુદા જુદા શાસ્ત્રોમાં કઈ રીતે થઈ, જેથી કરીને આ સમજીએ તો આપણને એમ થાય કે આપણે કોર્સ કરેક્શન ક્યાં, કેવી રીતે, કેવું કરવું, કેટલું કરવું, શા માટે કરવું. આમ તો શિક્ષણનો જ આ પ્રશ્ન છે કે કોને, શા માટે, કેટલું, ક્યારે, કેવું ભણાવવું અને કોના દ્વારા ભણાવવું. આ ફોર્મલ એજ્યુકેશનની વાત કરું છું, ઇન્ફોર્મલની આખી વાત જુદી છે. તો આ રચનામાં જે પરિકલ્પનાની વાત આવે છે એમાં પશ્ચિમના જ 2 વિદ્વાનોએ બહુ મોટું કામ કર્યું છે. હું એમ નથી કહેવા માગતો કે પૂર્વમાં કામ નથી થયું. એક જમાનામાં જ્યારે ન્યાયશાસ્ત્ર ખૂબ વિકસ્યું હતું ત્યારે ચર્ચાઓમાં ખૂબ જ સરસ, ખાસ કરીને જૈન દર્શનમાં તમે જોશો તો ખૂબ ઉત્તમ પ્રકારની ચર્ચાઓ લોજિકલ સિસ્ટમમાં થયેલી છે. પણ આ જે પરિસ્થિતિ હતી એમાં પરિકલ્પન એની જરૂર કેમ પડી? મેં કીધું તેમ કોર્સ કરેક્શન આપણે કરવાનું હતું. અને કોર્સ કરેક્શન ક્યારે થઈ શકે? જ્યારે આપણને ખબર પડે કે આ ખોટું છે અને આ દિશામાં જવાની જરૂર છે, આ ત્યાજ્ય છે અને આ સ્વીકાર્ય છે. આ બંનેની ખબર હોવી જોઈએ. અહીંથી નીકળો અને આ તરફ જાઓ. અલબત્ત એને માટેની વહીવટી, આર્થિક અને અન્ય ક્ષમતાઓ તો જોઈએ જ. પણ પરિકલ્પન એઝ સચ એ આ રીતે અગત્યનું બને છે. 2 નિષ્ણાતો જેણે થિયરી ઓફ નોલેજમાં પુષ્કળ કામ કર્યું, શબ્દો પણ કેવા, વિષયો પણ કેવા છે. થિયરી ઓફ નોલેજ, જ્ઞાનનો સિદ્ધાંત. આપણે જ્ઞાન વિશે વાત કરીએ છીએ પણ જ્ઞાનના સિદ્ધાંત વિશે નહીં.
ત્યાં કોઈક કારણસર આપણે રહી જઈએ છીએ પાછળ. અને આજે ન્યાયની મેં વાત કરી, ન્યાયશાસ્ત્રની, એ તો છેક હમણાં સુધી ઈસવીસન 1000 સુધી 10મા 11મા સૈકા સુધી એ ખૂબ જ સારી કક્ષાએ હતું. એમ કહેવાય છે કે આપણા કેટલાક ઉપનિષદો પણ એ સમયમાં રચાયા છે. એટલે બહુ પુરાતન હતું ને આમ હતું, એ બધી વાતોમાં કેટલું જવું એ સવાલ છે. ખુલ્લા મને આપણે સ્વીકારીએ તો સમજાશે કે ઘણું બધું ખેડાણ બહુ લાંબા વર્ષો સુધી ચાલ્યું છે. અને મને ઘણી વખત એવું લાગ્યું છે કે ભારતને વૈચારિક ક્રાંતિઓ કરવાની આદત પડી ગઈ છે. પુષ્કળ વૈચારિક ક્રાંતિઓ થઈ છે અહીંયા, અને પશ્ચિમમાં તો એના કરતાંય ચડી જાય એટલી વૈચારિક ક્રાંતિઓ છે. એમાં બધાના નામ લઈએ તો મજા પડી જાય એવું છે બધું. પણ આ પરિકલ્પનની જે વ્યવસ્થા છે થિયરી ઓફ નોલેજમાં, એ એમ કહે છે કે સંશોધનનું મુખ્ય કામ એ ફોલ્સિફાય કરવાનું છે. જે આખી પ્રણાલી ચાલતી આવતી હોય એ વ્યવસ્થાને કેવી રીતે સુધારવી કે એને કેવી રીતે અનુરૂપ થવું એમ નહીં, એને તોડી પાડો. ફોલ્સિફાય એ ખોટું જ છે. નીત્શે નામનો એક ફિલોસોફર થઈ ગયો, એ તો છેક પ્લેટોથી માંડીને બાકીના 2500 વર્ષના ફિલસૂફો માટે એમ કહે છે કે આ તો અમીરોની સાથે બંધાયેલા ગધેડા જેવા છે, આવી ખરાબ ભાષામાં. અને એ પાછો એમ કહે છે કે ગોડ ઇઝ ડેડ, ઈશ્વરનું તો મૃત્યુ થઈ ગયું છે. આ કક્ષા એ એટલા માટે છે કે જ્યારે ફોલ્સિફિકેશનની પ્રોસેસ શરૂ થાય છે ત્યારે એ પ્રોસેસ એ જૂના તમામ જ્ઞાનનો ઉધડો લઈ નાખે છે. કશું જ સ્વીકાર્ય સરળ એવું નહીં, પણ એનો ઉધડો લેવાનો, રીતસર એની સાથે લડાઈ કરવાની. આ પરિસ્થિતિ એ પશ્ચિમમાં વિકસી. અને એ ફોલ્સિફિકેશનની પદ્ધતિ એટલી બધી વિકસી છે કે ખાસ કરીને દાખલા તરીકે ફિઝિક્સમાં ન્યૂટન, પછી આઇન્સ્ટાઈન, અને હવે જે ક્વોન્ટમ મિકેનિક્સ સુધી વાત આવી છે, એ બતાવે છે કે ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે. એટલે મિડકોર્સ કરેક્શન માટે કોઈક વિધાનો આપણે જોઈએ કે જે આગલા સમગ્ર જ્ઞાનને સમાવેશ કરતા હોય, અને એ વિધાનોને આપણે તોડી પાડવાના છે. જેમ કે આપણે કીધું કે હરિયાળી ક્રાંતિ માટે શિક્ષણ ઉપયોગી હતું, તો આ વિધાનને આપણે તોડી પાડવાનું છે કે ના, એવું નથી. અને એ તોડી પાડવાનું કામ સંશોધનનું છે. ફોલ્સિફિકેશન, જજુમો એની સામે બરાબર તલવાર કાઢીને અને લડાઈ કરો. મને યાદ છે નારાયણભાઈ દેસાઈ, આટલા મોટા ગાંધીયન, એમણે એક વખત કહેલું કે ચર્ચા કરવી હોય તો આવી જાઓ સામે, આમ હાથ કરીને કહે, કુછ લિયા કુછ દિયા. બે તમારી વાત, બે મારી વાત, આપણે લડી લઈએ, પણ વૈચારિક દૃષ્ટિએ. પેલી હિંસા નહીં, વૈચારિક દૃષ્ટિએ ફ્રેમમાં આપણે એવી રીતે મૂકીએ વસ્તુ કે જેથી આ ફોલ્સિફાય કરી શકાય, અને સમગ્ર જ્ઞાન એ ફોલ્સિફિકેશન ઉપર જ ચાલે છે. હું ઘણા વર્ષોથી મગનભાઈ દેસાઈએ આપેલી એક વ્યાખ્યાને બદલવા પ્રયાસ કર્યા કરું છું. મગનભાઈ દેસાઈએ વ્યાખ્યા આપી હતી, સંશોધન એટલે નહીં જાણેલું જાણવું અને જાણેલું સુધારવું. 5 શબ્દોમાં એમણે જે વ્યાખ્યા આપી છે, કશું જ બદલી શકાતું નથી. નહીં જાણેલું જાણવું, અને જે આપણે જાણીએ છીએ એને સુધારવું. આ સુધારવાનું કેવી રીતે? તો પૂર્વસૂરીઓનું જે કંઈ જ્ઞાન છે એ સમાવતું એક વિધાન બને. એ વિધાનની તરફેણ કે વિરુદ્ધમાં આંકડાશાસ્ત્ર કે ગણિતશાસ્ત્રની મદદથી આપણે તર્ક મૂકીએ, એટલે તર્ક એ અનિવાર્ય અંગ બને છે આ ચર્ચાનો, અને જ્ઞાન અને તર્ક એની સાથે જોડાય છે.
હવે જો આપણી પદ્ધતિમાં આપણે તર્કને છોડી જ દઈએ અને આપણે એમ કહીએ કે નહીં શ્રદ્ધાનો વિષય છે, તો આપણે હાથ જોડવાના. ત્યાં કોઈ ચર્ચા થઈ શકે નહીં. તર્ક ન હોય ત્યાં કોઈ મિડ કોર્સ કરેક્શન શક્ય નથી, કારણ કે ત્યાં આગળ આપણે કોઈ વિધાનને ફોલ્સિફાય કરી શકતા નથી. આપણે કહી શકતા નથી કે ભાઈ આ તમારું જહાજ જે જઈ રહ્યું છે, તમારું હોડકું જે જઈ રહ્યું છે, એ આગળ તો પછી મુશ્કેલીમાં મુકાશે, તમે આમ ફંટાઈ જાઓ. પણ એ માનવા તૈયાર નથી. એ કહે છે કે ના, શ્રદ્ધા, ઈશ્વર ઉપર શ્રદ્ધા છે મને, ભગવાન જે કરશે બધું બરાબર જ કરશે, હું એને ચોક્કસ પગે લાગુ છું. પણ પ્રશ્ન આ છે કે જો તમે વ્યવહારિક વાતો કરતા હો તો ત્યાં શ્રદ્ધા કેવી રીતે લાવશો? આઈઆઈટીમાં ભણતો વિદ્યાર્થી એના આન્સર બુકમાં શ્રદ્ધા વિશે કંઈ લખી શકશે? આપણા કયા અભ્યાસક્રમોમાં આપણે શ્રદ્ધા લાવીએ છીએ? અર્થશાસ્ત્રમાં, મનોવિજ્ઞાનમાં, સમાજશાસ્ત્રમાં ક્યાં શ્રદ્ધાની વાત છે? તો આપણે આગળ ઉપર ચર્ચા કરીશું ભારતની શિક્ષણ નીતિ અને આ મોટા મહાસાગરમાં જે સફળતાથી વાણ હંકારી શકે છે એમની શિક્ષણ નીતિ. એવા 2 દેશો, અમેરિકા અને ચીન. તો ફોલ્સિફિકેશન એ અનિવાર્ય અંગ છે અને ફોલ્સિફિકેશન માટે ઓપન માઇન્ડ એ અત્યંત જરૂરી વસ્તુ છે. હવે આપણે કેટલાક શાસ્ત્રોની વાત કરીએ કે જુદા જુદા શાસ્ત્રોએ શું કહ્યું છે. અર્થશાસ્ત્રની વાત કરું તો જે આ હરિયાળી ક્રાંતિનું મેં ઉદાહરણ આપ્યું એ તો બતાવે છે, એ અર્થશાસ્ત્રનું કામ છે કે ભાઈ આ શિક્ષણને કારણે આટલું આટલું થયું. પણ 2 અર્થશાસ્ત્રીઓએ શિક્ષણ વિશે ખૂબ કામ કર્યું. એકનું નામ ગેરી બેકર, બીજાનું નામ થિયોડર શુલ્ટ્ઝ. આ બંને જણને અર્થશાસ્ત્રના નોબેલ ઇનામો મળેલા છે. હવે એમણે શું કીધું કે શિક્ષણ એ માત્ર શિક્ષણ લેનાર વ્યક્તિને જ લાભ આપે એવું નથી. શિક્ષણની બાહ્યતા છે. શિલીનભાઈ ડૉક્ટર હતા તો એ માત્ર પોતાના ઘરના માણસોની જ સારવાર કરતા હતા? સમગ્ર સમાજમાં કેટલું બધું કર્યું. તો શિક્ષણ એ બાહ્યતા ધરાવતું એક વિશાળ બાહ્યતા ધરાવતું એક પદાર્થ છે, જો પદાર્થ કહીએ તો, અને એના દ્વારા સમગ્ર સમાજની ઉન્નતિ થાય છે. હવે આ મુદ્દા ઉપર બહુ મોટી ચર્ચા થઈ, જેનો ટૂંક સારું કહું તો આ પ્રમાણે છે. અમર્ત્ય સેન અને મહેબૂબુલ હક, આ 2 જણાએ જોયું કે શિક્ષણ લેવાથી માણસની અંદર જાણે કે એક પ્રકારની મૂડીનું સર્જન થાય છે. એને માનવ મૂડી કીધી, હ્યુમન કેપિટલ ફોર્મેશન. માણસ પહેલાં જે ક્ષમતાથી કામ કરતો હતો એના કરતાં એની ક્ષમતા વધે છે. ક્ષમતા વિકાસ પણ થાય છે. સ્ત્રીઓની ક્ષમતા વિકાસ માટે પણ આ જ ફોર્મ્યુલા વારંવાર કહેવામાં આવે છે કે સ્ત્રીઓને ભણાવો તો આમ થશે. પણ આ ક્ષમતા વિકાસના સામે બીજા પક્ષે અર્થશાસ્ત્ર એમ કહે છે કે નહીં 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 ભાઈ, આ બધું છોડો. જે મૂડીવાદી અર્થશાસ્ત્ર છે એમ કહે છે કે જીડીપીમાં વૃદ્ધિ કરો એટલે બધું આપોઆપ આવી જશે. વરસાદ પડે છે, પાણી વહેતું જાય છે, અંદર ઉતરતું જાય છે, જમણ થતું જાય છે, અને અનિલ અંબાણીએ 5,000 કરોડ રૂપિયા ખર્ચ્યા તો એનાથી શાક સમારનારને તો થોડા પૈસા મળ્યા ને, તપેલા સાફ કરનારને નહીં મળ્યા હોય, કોઈ દરજી નહીં મળ્યા હશે, કોઈ મોચી નહીં મળ્યા હશે. તો તમે શું કરો ચિંતા કરો છો કે આ ના 5,000 આમ ના ખર્ચાય, ખોટો ભપકો ના કરાય, એવું શું કરવા કહો છો? તમારા મૂલ્યો તમે કેમ દાખલ કરો છો? મૂડીવાદ આવું કહે છે. એટલે આ 2 જણાએ શું કર્યું કે શોધો ભાઈ કે જીડીપી છે એનો જ વિકાસ, એની વૃદ્ધિ, વિકાસ શબ્દ તે યોગ્ય નથી, ઘણા લોકો વાપરે છે પણ એ બરાબર નથી. જીડીપીમાં વૃદ્ધિ થઈ શકે, વિકાસ ના થાય. તો જીડીપીની વૃદ્ધિ એ 5 પ્રકારની થાય છે: જોબલેસ ગ્રોથ, વોઇસલેસ ગ્રોથ, રૂટલેસ ગ્રોથ, રૂથલેસ ગ્રોથ અને ફ્યુચરલેસ ગ્રોથ.
આ જીડીપી જે વધે છે એને પરિણામે ભવિષ્ય નથી. બિહારના લોકો કેરળમાં મજૂરી કરવા જાય છે અથવા મિડ ઇસ્ટમાં જાય છે અને નિર્દયતાથી એમની પાસેથી કામ લેવાય છે, નોકરીઓ મળતી નથી. આ નોકરીઓની બાબતમાં સહેજ આડી વાત કરી દઉં, એક સહેજ ઉમેરવા માટે, કે ગયા વર્ષના મુંબઈની આઈઆઈટીના પ્લેસમેન્ટના આંકડા હમણાં મેં જોયા. મુંબઈ જેવી આઈઆઈટી એમાં માત્ર 75% પ્લેસમેન્ટ મળ્યું. આઈઆઈટી થયેલાના 25% પ્લેસમેન્ટ જ નથી. અને પગાર કેટલો મળ્યો છે? 35,000 રૂપિયા. 35,000 રૂપિયાનો પગાર મેળવનાર પુરુષ અને એવી જ એની સાથે ભણતી 35,000નો પગાર મેળવનારી સ્ત્રી, છોકરી, એ બે જણા લગ્ન કરી શકશે? કુટુંબ વસાવી શકશે? જ્યાં પ્રાથમિક શાળાની ફી જ 50,000 રૂપિયા છે, ત્યાં એમનું કુટુંબ અને બાળકો હશે? રેશનાલિટી શું કહે છે? શ્રદ્ધા શું કહે છે? ક્યાંક તો તમારે પકડમાં આવવું પડશે. એટલે આ પ્રકારના ગ્રોથ એ એક પ્રકારની કાલ્પનિકતા છે, સાચા નથી. એટલે આ બે જણાએ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ્સ બહાર પાડવા માંડ્યા. યુએનડીપી નામની સંસ્થા, અને આ યુએનડીપી દ્વારા દર વર્ષે આના રિપોર્ટ્સ બહાર પડે છે અને એમાં શિક્ષણને મહત્ત્વનું સ્થાન છે. આ ઉલ્લેખ મેં એટલા માટે કર્યો. શિક્ષણ વગર આ વિકાસ શક્ય નથી, વૃદ્ધિ શક્ય છે. કેટલાક લોકો પાસે પુષ્કળ ધન હોઈ શકે અને એને કારણે કુલ દેશનું રાષ્ટ્રીય સંપત્તિ અથવા ધન વધારે હોઈ શકે, પણ એ વિકાસ નથી, એ વૃદ્ધિ છે. એટલે અર્થશાસ્ત્રની જ્યારે આપણે સમીક્ષા કરીએ ત્યારે પ્રશ્નો આ પ્રકારના થાય છે કે 1967માં જેટલું શિક્ષણ હતું એના કરતાં અત્યારે તો અનેક ગણું વધારે શિક્ષણ છે. તો પછી અનેક પ્રકારના બીજા ક્રાંતિકારી બનાવો કેમ નથી બનતા? હરિયાળી ક્રાંતિ એક બની તે બની, અમૂલનું વ્હાઇટ રેવોલ્યુશન એક બન્યું તે બન્યું, પછી શું? આજે આટલી બધી બેકારી કેમ છે એ પ્રશ્ન છે. તો પછી આપણે એક પરિકલ્પના કરીને તપાસવું પડે કે હવે આપણે શિક્ષણના સ્વરૂપ, પ્રકાર, દિશા આ બધામાં કયા ફેરફાર કરવા પડશે. એ નહીં કરીએ તો આ બેકાર લોકોની પરિસ્થિતિ કેટલી ખરાબ થશે. એ રૂથલેસ થઈ જશે. અમેરિકામાં દાખલ થવા માટેની જે પરિસ્થિતિ છે એની યુટ્યુબ તમે જોશો તો ખ્યાલ આવશે. 50 લાખ, 60 લાખ, 80 લાખ રૂપિયા આપી અને ગેરકાયદે પ્રવેશ મેળવવા પ્રયાસ કરે છે. કેમ એમ થાય છે? આ ઘટના એ બતાવે છે કે આપણે વાસ્તવિકતાથી થોડાક દૂર છીએ. તો અર્થશાસ્ત્ર એ માનવ વિકાસ ઉપર ભાર મૂકે છે શિક્ષણ દ્વારા. આ એની પરિકલ્પના છે અને એ એને જુદી જુદી રીતે તપાસે છે. બીજું આવે છે મનોવિજ્ઞાન અથવા માનસશાસ્ત્ર. મનોવિજ્ઞાનમાં શું જોઈએ છીએ આપણે? મનોવિજ્ઞાનમાં ખાસ કરીને મહત્ત્વનું કામ કર્યું છે સ્કિનર નામના એક મનોવિજ્ઞાનીએ. હાજી સ્કિનરે એમ કીધું કે બિહેવિયરિઝમ એટલે કે વર્તણૂકનું શાસ્ત્ર એ નક્કી કરે છે કે માણસ કેવો બનશે. જુઓ, અહીંયા આગળ પણ ધર્મ સાથે સીધો સંઘર્ષ છે. આપણે શું કહીશું? પૂર્વજન્મના કંઈક પાપ કે પુણ્ય હશે એને કારણે તમે આમ કે તેમ બનશો. એક્ઝિસ્ટન્શિયાલિઝમ એવું નથી કહેતું. એક્ઝિસ્ટન્શિયાલિઝમ કહે છે 3 જ શબ્દોમાં, એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ. એસેન્સ એટલે આપણું ઇનર તત્વ, આપણું વ્યક્તિત્વ. મારા વ્યક્તિત્વના કરતાં પહેલાં મારું અસ્તિત્વ છે. અને કર્મનો સિદ્ધાંત શું કહે છે? ના ભાઈ, તમારું અસ્તિત્વ તો તમારા કેટલાય પૂર્વજન્મોના પરિણામ સ્વરૂપ છે. હવે તર્ક દ્વારા કોઈ સાબિતી નથી, પણ આપણે તો માની લેવું પડે. આ એક વિચિત્રતા છે જે આપણે આગળ
શિક્ષણની નીતિના સંદર્ભમાં જોઈશું. તો આ ઘટનાની અંદર માનસશાસ્ત્રવાળા સ્કિનરે એમ કીધું કે મને તમે 10 નાના બાળકો આપો, 2-3 વર્ષના ભૂલકા, અને તમે કહો તે તેમને બનાવી આપું. અખાડિયન પહેલવાન, સંગીતકાર, અધ્યાપક, કોઈ મોટો સ્કોલર, તમે કહો તે બનાવી આપો. કારણ કે આખરે શું કરવાનું છે? એને કેટલીક બાબતોમાં ઉત્તેજન આપવાનું છે અને કેટલીક બાબતોમાં રોકવાનું છે. એટલે એ રીતે એનું બ્રેઇન ચેનલાઇઝ થશે અને એ ચેનલાઇઝ થયેલું બ્રેઇન એને એ પ્રકારનું વ્યક્તિત્વ આપશે. આ સ્કિનરની હાઇપોથિસિસ છે, જેને હવે સ્વીકારવામાં નથી આવતી. બીજા ઘણા બધા વિચારકોએ એની વિરુદ્ધ ઘણું લખ્યું છે. 20મી સદીના પ્રારંભમાં સ્કિનરનું યોગદાન બહુ મહત્ત્વનું હતું. મનોવિજ્ઞાનના બીજા પણ ઘણા કલ્પનો છે, પણ આપણે એને છોડી દઈએ. ત્રીજી વાત આવે છે સમાજશાસ્ત્રની. સમાજશાસ્ત્રના ક્ષેત્રે ઘણા વિસંવાદો અને ઘણા પ્રશ્નો છે. એક સાદી વાત લઈએ. વડોદરાના મહારાજા સયાજીરાવે ઘણા યુવાનોને પરદેશ ભણવા મોકલ્યા. એમાંના એક એટલે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. હવે મારો પ્રશ્ન આટલો છે કે સયાજીરાવે જે લોકોને પરદેશ ભણવા મોકલ્યા એ લોકોએ પાછા આવીને દેશમાં શું કર્યું, અને આંબેડકરે પાછા આવીને દેશમાં શું કર્યું? આની તુલના આપણે કઈ રીતે કરીશું? સામાજિક ન્યાયની રીતે? આંબેડકરનું જે કોન્ટ્રીબ્યુશન છે એ સામાજિક ન્યાયની રીતે છે. ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, આ જે આપણે રેનેસાના શબ્દો લાવ્યા એ દિશામાં આંબેડકરે કામ કર્યું. અને આંબેડકર આ ક્યાંથી લઈ આવ્યા? કોલંબિયા યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ. અને એ બધે ક્યાંથી આવ્યું? તો એ વખતના યુરોપના જે ફિલસૂફો હતા, જે દર્શનશાસ્ત્રીઓ હતા, એમના વિચારો. ખૂબ ઊંડી મથામણ કરી છે આ બધા વિચારકોએ, અને એ વિચારો આવી રીતે ફરતા ફરતા આવ્યા છે. બાય ધ વે, સહેજ વિષયાંતર કરીને કહું તો આ વિચારોનું જે સ્થળાંતર છે એ મને હંમેશા ધૂપસળી જેવું લાગ્યું છે. એક બહુ જ વિચિત્ર ઘટના છે. આપણા એક બહુ જ મહાન તત્વવેત્તા યાજ્ઞવલ્ક, અસલના જૂના જમાનાના, એ યાજ્ઞવલ્કે બૃહદારણ્યક ઉપનિષદ લખ્યું. કેટલાક દાર્શનિકો અને અભ્યાસીઓનું માનવું છે કે બૃહદારણ્યક અને પ્લેટોના વિચારો વચ્ચે થોડુંક સામ્ય છે. હવે ક્યાં પ્લેટો? એ વખતે કંઈ આજના જેવી કમ્યુનિકેશનની તો સિસ્ટમ હતી નહીં. તો એના કોગ્નિટિવ એસેન્સમાં આ બૃહદારણ્યકની વાત આવી ક્યાંથી? અને પછી એ સ્પિનોઝામાં ઉતરી. અને સ્પિનોઝા કોણ? તો આઇન્સ્ટાઈનને જ્યારે કોઈકે પૂછ્યું કે તમે ઈશ્વરમાં માનો, ત્યારે આઇન્સ્ટાઈને કીધું કે હું સ્પિનોઝાના ઈશ્વરમાં માનું. આ જે દાર્શનિકોનો આખો શંભુમેળો છે, એ શંભુમેળો એ બહુ ઉદ્યમી છે. એક વિચારોમાં જાય છે. એમાં નીશેની જેની મેં વાત કરી, એણે તો પ્લેટોને બધાને તો બહુ ખખડાવી નાખ્યા છે. એણે કહ્યું પેલું વિધાન કે ઈશ્વરનું મૃત્યુ થઈ ગયું છે, ગોડ ઇઝ ડેડ. આ વિચારો જે ફરે છે યાજ્ઞવલ્ક પાસેથી છેક પ્લેટો, ને પ્લેટોથી સ્પિનોઝા, અને આ બાજુ ભારતની અંદર યાજ્ઞવલ્કના વિચારો એ આચાર્ય શંકર એટલે કે શંકરાચાર્ય પાસે આવ્યા. આ વિચારોની જે ગતિ છે એ ગતિ તે સમયે તો કંઈ સાધનો નહોતા, કોઈ લખાણો પણ એટલા બધા નહોતા, અને છતાં એ ફર્યા છે, અને આટલી બધી પ્રભાવક રીતે ફર્યા છે. તો સમાજશાસ્ત્રની વાતમાં આપણે જોઈએ છીએ કે જે કામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કરી શક્યા, એ કામ ઇક્વલી પ્લેસ્ડ
બીજા સ્કોલર્સ કરી શક્યા નથી. સયાજીરાવ ગાયકવાડની જ સ્કોલરશિપ ઉપર પરદેશ ગયેલા બીજા લોકો એ ડૉક્ટર આંબેડકર જેવું કામ કરી શક્યા નથી. આ હકીકત છે. હવે પ્રશ્ન એમ થઈ શકે કે ભાઈ આંબેડકરે કર્યું એ કંઈ સારું થોડું છે? દલિતોને ખોટા ઊંચે લાવ્યા, આવું તો કંઈ કરાય? ચિંતા ના કરશો. આમાં જ્યારે રેનેસા થયો અને એમાં 3 શબ્દો આવ્યા, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી અને લિબર્ટી, ત્યારે પણ ઘણાએ વિરોધ કર્યો. તો ઇક્વાલિટીની શું વાત કરો છો? કે કેટલા બધા તેજસ્વી માણસો આટલા ઊંચે આવ્યા છે અને તમે એમને ખસેડી નાખશો અને ગમે તેવા માણસને મૂકી દેશો? એટલે ઇક્વાલિટીનો વિરોધ તો ત્યાં પણ થયો છે, અમેરિકામાં પણ છે, અહીંયા પણ છે. પણ ઇક્વાલિટી એ ડિઝાયરેબલ વસ્તુ છે. આપણે છેલ્લે કેટલાક મુદ્દાઓ જોઈશું ત્યારે વાત કરીશું. તો સમાજશાસ્ત્રની એકંદર ભૂમિકામાં મુદ્દો આ બને છે કે શિક્ષણની ક્ષમતા એ કોઈ જ્ઞાતિ પ્રથા ઉપર આધારિત છે, કોઈ આર્થિક ક્ષમતા ઉપર આધારિત છે, કોઈ ધર્મ ઉપર આધારિત છે. જો ધર્મ ઉપર આધારિત હોય તો નંદુભાઈની સ્કૂલમાં કેવી રીતે ચાલત આવું બધું? તમે જુઓ, ત્યાં અંજુમને ઇસ્લામ પણ હતી, આ બાજુ ક્રિશ્ચિયન સ્કૂલ હતી અને એ તો કન્વર્ટેડ છે. તો કેવી રીતે આ બધા આગળ આવ્યા? એટલે જે ગૃહિત માન્યતાઓ છે અથવા જે માન્યતાઓને પ્રબળ બનાવવામાં આવી રહી છે એ માન્યતાઓની બાબતમાં આપણે શંકાશીલ છીએ. જે ઘટના ખરેખર છે, જે ઘટનાક્રમો બને છે, એ ઘટનાક્રમો બતાવે છે કે ટેલેન્ટ, જો સ્ટેટિસ્ટિક્સમાં આપને રસ હોય તો એ ટેલેન્ટ એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ એટલે એક જો આપણે એક્સ રેખા દોરીએ તો એમાં એ ઇન્વર્ટેડ યુ આકાર છે અને એમાં અત્યંત બુદ્ધુ માણસો ઓછા છે, અત્યંત તેજસ્વી માણસો ઓછા છે. બંને છેડા ઉપર ઓછા માણસો છે, પણ વચલો ભાગ છે એમાં મોટા ભાગના લોકો છે. તો એ જાતિ, જ્ઞાતિ, પ્રદેશ, ધર્મ એની ઉપર આધાર રાખે છે. આંકડાશાસ્ત્ર તો ના પાડે છે, વ્યવહાર પણ ના પાડે છે. તો સમાજશાસ્ત્રના આ બહુ ગંભીર પ્રશ્નો છે. એવો જ ગંભીર પ્રશ્ન છે સમાજશાસ્ત્રનો સ્ત્રીઓની બાબતમાં. હું નાનો હતો ત્યારે મેં શબ્દો સાંભળ્યા છે કે છોકરીને ભણાવવી એટલે દુશ્મન ઊભો કરવો. આ બહુ જૂના સમયની વાત નથી. છોકરી ભણે ઘરમાં, ઘરની દીકરી ભણે એ દુશ્મન છે. કારણ કે પુરુષોનું આધિપત્ય ત્યાં ચેલેન્જ થતું હતું. સ્ત્રીઓને વેદનો ક્યાં અધિકાર છે? અને આજે પણ પેલા દક્ષિણના મંદિરમાં સ્ત્રીઓને ક્યાં પ્રવેશ છે? કેમ એમ? અને તુલસીદાસજીએ તો કહ્યું છે, ये सब ताड़न के अधिकारी. આ પરિસ્થિતિ એ યોગ્ય છે, ઉચિત છે? કેવી રીતે સ્વીકારી શકાય? સમાજનો અડધો ભાગ એ કોઈક નાના મોટા કારણસર તાડન કે અધિકારી કહેવાય? કેવી રીતે કહેવાય? તો સમાજશાસ્ત્ર એ આ પ્રકારની પરિકલ્પનાઓનો અભ્યાસ કરે છે અને એમાંથી પછી પેલા કોર્સ કરેક્શન માટે એનો ઉપયોગ થઈ શકે છે. મુશ્કેલી એ છે કે આ બધા સંયુક્ત રીતે કામ નથી કરતા. છેલ્લી એક વાત નાનકડી ધર્મ અંગે પણ મારે કરવી જોઈએ, મારે મુદ્દો ઉવેખવો ન જોઈએ. એમ કહેવામાં આવે છે કે ધર્મ દ્વારા જ સાચું શિક્ષણ થાય. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર. આ શું છે? શેના ગુરુ? કયા ગુરુ? ક્લાસમાં નોટ્સ લખાવી દે છે એ ગુરુ? ટ્યુશન કરે છે એ ગુરુ? જેમણે કદાચ આ વિશ્વકોશનું મકાન જોયું પણ નહીં હોય એ ગુરુ? કયા ગુરુની વાત કરીએ છીએ? ગુરુ બિન જ્ઞાન કહાં સે પાઉં? કયું જ્ઞાન? પ્રશ્નો એ પૂછવા અનિવાર્ય છે અને
અમેરિકન સિસ્ટમની જ્યારે આપણે વાત કરીશું ત્યારે આ મુદ્દો વધારે સ્પષ્ટ થશે કે પ્રશ્નો વગર કશું ચાલી ન શકે. આમ તો આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહેલું છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવે. પ્રણિપાતને બાજુમાં રાખો, હું એમાં બહુ નથી માનતો વ્યક્તિગત રીતે, પણ તદ્વિધિ પરિપ્રશ્નેન સેવે. એ જે વિદ્યા છે એને તો ચારે બાજુથી સવાલો પૂછીને મેળવી શકાય. એને તમે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ આશીર્વાદ આપશે એટલે બધું કલ્યાણ થઈ જશે. અરે ભાઈ, એ તો તમારી મુક્તિની કોઈક વાત હોય એમાં જાઓ, કરો, ચોક્કસ કરો, સંન્યાસ લઈ લો. આખાએ 600 વર્ષ પહેલાં કીધું, ગુરુ કીધા મેં ગોરખનાથ ઘરડા બલદને ગાલીનાથ. અને આપણે હજુ પણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરીએ છીએ. મને કઈ શબ્દો સાથે કે કોઈ બોલે એની સામે કોઈ વાંધો નથી, અંગત રીતે તો કોઈ વિરોધ નથી. પણ હું જ્યારે આ ટોટાલિટીમાં વિચાર કરું છું ત્યારે મને એમ લાગે છે કે આનાથી ઘણું અહિત થઈ રહ્યું છે. આઈઆઈટીનો વિદ્યાર્થી એ ક્લાસમાં જતાં પહેલાં ગુરુ બ્રહ્મા કરશે એવી અપેક્ષા છે. જે ફોર્મલ એજ્યુકેશન છે એ આનાથી સાવ ડિટેચ છે. પણ આપણે શું કરીએ છીએ, પેલા નદીઓના નીર બધા આવે એટલે ઇન્ફોર્મલમાંથી ફોર્મલમાં આનું ઇન્ફ્લુઅન્સ વધારીએ છીએ, એટલે પેલી હોડી આપણી હાલક ડોલક થવા માંડે છે. આ ઘટનાક્રમ એ ધર્મને કોઈ વિશેષ મહત્ત્વ આપે છે કે એનાથી ધર્મ વધારે ઉજળો બને છે એવું હું માનતો નથી. ધર્મ એ વેલ સેટ ડોક્ટ્રીન છે, દરેક ધર્મ. અને બહુ સ્પષ્ટ વાત છે કે બધા જ ધર્મો એક પણ અપવાદ વગર એ જેને કહીએ કૃષિ અને પશુ સંવર્ધનના સમયના છે. એક પણ ધર્મ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનો નથી. એક પણ ધર્મમાં સ્કૂટર આવતું નથી. એક પણ ધર્મમાં મોબાઈલ ફોન આવતો નથી. એની કોઈ જ વાત નથી. તો પછી આપણે મોબાઈલ ફોન લઈએ છીએ ત્યારે કેમ ધર્મની વાત નથી કરતા, કે એની કેમ પૂજા નથી કરતા? આ વિચિત્ર સવાલો છે, હું સમજું છું, સાવ વિચિત્ર સવાલો છે. પણ જ્યારે આપણે ધર્મને શિક્ષણ સાથે ભેળવીએ છીએ અને એ પણ ફોર્મલ એજ્યુકેશન સાથે, ત્યારે મને આવા પ્રશ્નો થાય છે. તમે બાકી યાત્રાઓ કરો, દર્શનો કરો અને ચમત્કારિક શક્તિઓ છે બધા પાસે, હું બધું સ્વીકારું છું. મેં પોતે ઘણા ચમત્કારોનો અનુભવ કર્યો છે, એટલે હું એનો કોઈ વિરોધ નથી કરતો. મનની શાંતિ માટે, એકાગ્રતા માટે આ બધું ઘણું લાભદાયી છે, એમાં મને કોઈ ના નથી. પણ જે ફોર્મલ એજ્યુકેશન છે એ ફોર્મલ એજ્યુકેશનની સીમા જુદી છે અને એની આખી વાત જુદી છે. જે ઇન્ફોર્મલ સિસ્ટમ છે એમાં આ બધું ચાલી શકે અને એમાં કોઈને મોક્ષ જોઈએ, કોઈને મુક્તિ જોઈએ, કોઈને બીજા ધર્મનું ભાથું બાંધવું હોય તો આ બધું ભલે થતું, એ ચાલવા દો એક બાજુ. પણ જે ફોર્મલ એજ્યુકેશન છે એમાં ધર્મની પકડ અથવા ધર્મનો પ્રવેશ અથવા ધર્મની આડખીલી કે ધર્મનો દબાવ એ હાનિકારક વસ્તુ છે. એ આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી લેવું પડશે. હવે આ 4 બાબતોની આપણે વાત કરી પરિકલ્પનની: અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ધર્મ. હવે આપણે એના પરિણામો તરફ જઈએ અને થોડાક કોર્સ કરેક્શનની વાત કરીએ. સવાલ એ થાય છે કે આવડો મોટો જો પ્રચંડ મહાસાગર છે અને કાબુ બહાર છે, એવડો મોટો પ્રચંડ મહાસાગર છે, પોણી દુનિયા ઉપર એના પાણી રેલમ છેલ. આવા વિશાળ મહાસાગરમાં આપણી નાનકડી હોડકી છે, એને આપણે લઈને જઈએ છીએ તો બીજા કોઈ નથી નીકળ્યા. અમેરિકા અને ચીન, આ બેની આપણે વાત કરવી જોઈએ. અમેરિકાની એટલા માટે કે ત્યાં ભણવા જનારાની સંખ્યા એ અતિ વિશાળ છે. હું જાણું છું કે બધા ભણવા નથી જતા, એ ભણવાના બહાને જાય છે અને પછી ત્યાં સેટલ થવાની એમને કોઈ તક જોઈએ છે. ભારતમાં એ તક નથી,
એટલે ત્યાં જવા માટેનો આ એક માર્ગ છે. પણ બધા એવા નથી, એ પણ એટલી જ સાચી વાત છે. હાર્વર્ડ યુનિવર્સિટી કે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી કે બીજી યુનિવર્સિટીઝમાં જોઈશું આપણે તો તાજેતરના બનાવો અદ્ભુત છે. હાર્વર્ડનો એક દાખલો આપું, એક પેન્સિલ્વેનિયાનો. હાર્વર્ડમાં એક પ્રોફેસર છે ફિલોસોફીના, એનું નામ છે માઇકલ સેન્ડલ. આપણે પગમાં સેન્ડલ પહેરીએ છીએ એ યાદ રાખીએ તો આ નામ યાદ રહેશે. એમના પૂરા સન્માન સાથે કહું છું. આ માઇકલ સેન્ડલને જો યુટ્યુબમાં તમે સર્ચ આપશો તો એના વ્યાખ્યાન સાંભળવા મળશે. હાર્વર્ડમાં ફિલોસોફીના પ્રોફેસર. એના વર્ગમાં કેટલા વિદ્યાર્થી બેસતા હશે? 25, 30, 50, 100. એને માટે વર્ગ એ વર્ગખંડ નથી, ઓડિટોરિયમ છે. એમાં 1500 વિદ્યાર્થી બેઠા હોય છે. હાર્વર્ડના 1500 વિદ્યાર્થી ફિલોસોફીના પ્રોફેસર પાસે ફિલોસોફી ભણવા બેસે છે. આ શક્ય છે આપણે ત્યાં? પહેલો આ વિચાર કરજો. ફિલોસોફી, અરે અહીં તો બધા એક યુનિવર્સિટીમાંથી કાઢી નાખીએ આપણે. કોઈ પણ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્ર ભણાવવામાં આવતું નથી. અને દર્શનશાસ્ત્રના નામે જે આપણે ભણાવીએ છીએ એ થિયોલોજી છે, ફિલોસોફી નથી. પછી શામળીઓજી બોલ્યા એ છે. હૃદય પુલકિત થઈ જાય, બ્રહ્મ નખરા કરે બ્રહ્મ પાસે, એવું આપણે કહીએ. આ નથી. ભલે આપણને હૃદયને એમ લાગે કે ભાઈ આવું તમે બોલો છો આ તો ખોટું કહેવાય, કબૂલ. હું મારી પોતાની જાત માટે કહું, કબૂલ. પણ જો તમે ફોર્મલ એજ્યુકેશનની વાત કરતા હો તો કમસે કમ એમને એક્સપોઝ તો કરો. મારા એક બહુ જૂના મિત્ર હતા, કમનસીબે જરા વહેલા ગુજરી ગયા, ઠાકોર મિસ્ત્રી એમનું નામ. એ અમેરિકા ભણવા ગયા હતા અને પછી એમને પ્રસ્થાન નામનું એક મેગેઝિન ચાલતું, એમાં લેખ લખ્યો હતો. એમાં એમણે અમેરિકાનો એમના ક્લાસરૂમનું વર્ણન કર્યું હતું કે પ્રોફેસર આ બાજુથી ભણાવતા હોય ત્યારે કેટલાક છોકરા ખૂણામાં બેઠા બેઠા સફરજન ભચડાવતા હોય, કોઈક મગફળી ફોલીને ખાતું હોય, કોઈક બારીની બહાર જોતું હોય, કોઈક વળી ચિત્રામણ કરતું હોય. આવી ગેરશિસ્ત? ના, જરાય ગેરશિસ્ત નહીં. આપણે ત્યાં શું છે? અદબ પલાટી નાકે આંગળી. આવી રીતે બેસીએ તો જ આપણા મગજમાં બધું જાય. ત્યાં શું, પેલા સાહેબ વ્યાખ્યાન પૂરું કરે અને પછી કહે કે એની ક્વેશ્ચન આવી બની એની. ધેર વુડ બી એ કેનન ફાયર, વર્ચ્યુઅલ કેનન ફાયર. એ લોકો સતત સાંભળતા હોય, સતત ઊંડા ઉતરતા હોય, શબ્દોની વ્યાખ્યાઓ, શબ્દોના ઊંડાણ, આ બધું જે પકડતા હોય. અને એટલે સુધી કે પ્રોફેસર જો સરખા જવાબો ન આપી શકે તો they would vote against him and he would be removed, he or she. તમે તૈયારી વગર આવો છો, તમને આવડતું જ નથી, તમે કેવી રીતે અમને ભણાવી શકો? આ અમેરિકન સિસ્ટમ છે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી હમણાં એક શોધ કરી છે, ત્યાંના એક ડૉક્ટરે મેડિકલ સિસ્ટમમાં, કે બ્રેઇન અને ગટ્સ એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ એ બે વચ્ચે લિંક છે. એટલે ગટ્સમાં કયા પ્રકારના બેક્ટેરિયાને રહેવા દેવા એ બ્રેઇન નક્કી કરે છે. હવે આ સાચું હશે કે ખોટું, પણ આવું સંશોધન એ કરી શકે છે. આવું સંશોધન કરવા માટે એની પાસે સાધન સગવડ છે. અહીંયા આગળ યુજીસીનું બજેટ 25 કરોડ રૂપિયા છે. સંશોધનમાં એક પણ પેટન્ટ છેલ્લા કેટલાય વર્ષોથી આપણા નામે થઈ નથી. અમેરિકામાં લગભગ 40 જેટલા નોબેલ પ્રાઇઝ વિનર્સ છે. આપણે ત્યાં છેલ્લે કદાચ થોડાક વર્ષો પહેલાં એક ભાઈ હતા, હું નામ ભૂલી ગયો એનું. તો આ પરિસ્થિતિનો જો તફાવત આપણને
નડતો હોય, આપણે ઇફ વી આર એલાર્મ્ડ ઓફ ધીસ, જો આપણને એમ લાગતું હોય કે ના ના આ તો બધી ઈશ્વરની રચના છે ભાઈ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, તો પછી કશું જ કહેવાનું નથી, પેકઅપ, વાત પૂરી થઈ ગઈ. પણ જો એમ લાગે કે ના ના અમે અહીંયા દુનિયામાં છીએ અને અવર એસેન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અવર એક્ઝિસ્ટન્સ ઇટ પ્રિસીડ્સ, તો આખી ઘટનાને જોવાનું એનો એંગલ, એની સમજ એ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અમેરિકન સિસ્ટમમાં ક્રિટિકાલિટી છે નોલેજ તરફ, જ્ઞાનનું પોટલું ફેંકીને ચાલ્યા ગયા એવું નથી. ભારતીય પ્રથા, આ પોટલાની વાત નીકળી એટલે સહેજ વચ્ચે મૂકી દઉં, એમાં મને ઘણી વખત એવું લાગ્યું છે કે દરેક શિક્ષક કે અધ્યાપક એ મોટો કોથળો લઈ અને વર્ગમાં જાય છે અને થોડું 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 બધાને આપે છે. એ પછી બીજો અધ્યાપક આવે છે, એ થોડું થોડું આપે છે, પછી ત્રીજો આવે છે, એ થોડું થોડું આપે છે, અને જ્યારે ગ્રેજ્યુએટ થાય છે ત્યારે પેલો આટલું મોટું પોટલું માથા ઉપર લઈને નીકળે છે. ઇન્ફોર્મેશન, નથિંગ બટ ઇન્ફોર્મેશન, નો ક્રિટિકાલિટી, નો ક્રિએટિવિટી, જસ્ટ ઇન્ફોર્મેશન, માત્ર માહિતીના આધારે. અમેરિકન યુનિવર્સિટીમાં એકવાર એક મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસરે ક્લાસને પ્રશ્ન કર્યો, મોટર કારમાં સૌથી અગત્યનો ભાગ કયો? મોટર કારનો સૌથી અગત્યનો હિસ્સો અથવા વસ્તુ શું? બધાએ જુદા જુદા ભાગોની વાત કરી. પેલા પ્રોફેસરે કીધું, નો, ધ આઈડિયા ઓફ મોટર કાર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આજે ખસી જવાનું છે મોટર કારમાંથી મોટર કારના આઈડિયા તરફ. એ જે ક્રિટિકાલિટી છે, એ જે ક્રિએટિવિટી છે, એને કારણે એની શિક્ષણ વ્યવસ્થા, એની કોઈ ચોક્કસ નીતિ ન હોવા છતાં અતિ ઉત્તમ છે. હું જાણું છું કે અહીંથી જનારા બધા આપેલી ઉત્તમ વ્યવસ્થાનો લાભ લેવા જાય છે એવું નથી, પરંતુ એમને કેટલાક લાભ તો ચોક્કસ મળે છે. કયો? તો પહેલી વાત એ છે કે ત્યાં સેમિનાર આપવા એ કમ્પલસરી છે. દર સેમેસ્ટરમાં 1 કે 2 સેમિનાર્સ આપવાના, મારે વિયેનામાં પણ આપવા પડ્યા હતા. એ એવા કે જેમાં સિનિયર ફેકલ્ટીથી માંડીને બધા જ બેઠા હોય, વિદ્યાર્થીઓ, સિનિયર ફેકલ્ટી, જુનિયર ફેકલ્ટી, બધા બેઠા, અને તમારે તમારા મુદ્દા મૂકવાના, એને ડિફેન્ડ કરવાના. આપણે તો પીએચડીના સ્ટુડન્ટ્સ પણ ડિફેન્ડ નથી કરતા. તો આ પરિસ્થિતિ એ અમેરિકન સિસ્ટમ છે. ચાઇનીઝ સિસ્ટમ શું છે? ચાઇનીઝ સિસ્ટમમાં આવી કંઈ લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટીની વાત નથી, ક્રિટિકાલિટીની વાત નથી, પણ ત્યાં નીતિ અને શિસ્ત અગત્યના છે. નીતિ કેવી રીતે ઘડે છે? હમણાં જ થોડાક સમય પહેલાં જ 10 વર્ષની શિક્ષણ નીતિ બહાર પડી. એમાં શું છે? એ શિક્ષણ નીતિ થતાં પહેલાં ઘણા બધા સેમિનાર્સ થયા, વર્કશોપ્સ થયા, ચર્ચાઓ થઈ, અને શોધ્યું કે આવતા 10 વર્ષમાં દુનિયામાં શેની જરૂર સૌથી વધારે હશે, ચીન ક્યાં પોતાનો ઝંડો ગાડી શકે, શેનું મહત્ત્વ હશે. અને એમને ખબર પડી કે બેટરી આવી વસ્તુ છે. બેટરી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવી રહ્યા છે, ડ્રાઈવરલેસ કાર આવી રહી છે, મોબાઈલ ફોનમાં બેટરી જોઈએ, રિમોટ માટે બેટરી જોઈએ, ઘડિયાળમાં બેટરી જોઈએ, મોટર કાર તો ઠીક છે પણ ઇવન એરોપ્લેનમાં પણ બેટરી જોઈએ, ઘરમાં જો આપણે સોલર એનર્જી મૂકીએ તો એમાં પણ બેટરી જોઈએ, જો પેલું ઘરમાં જ વાપર્યું હોય આપણી વીજળી તો. એટલે બેટરી માટે આ એક નક્કી થયો સબ્જેક્ટ. 55 યુનિવર્સિટીમાં બેટરી કેવી રીતે બનાવવી, એની તાલીમ કેવી રીતે આપવી, શેનાથી એ સસ્તામાં સસ્તી બને, કયા રો મટીરિયલ્સ વાપરી શકાય, વિકલ્પે શું બની શકે, ડિઝાઇન કેવી રીતે થઈ શકે, એના કોર્સિસ શરૂ થયા. ચીનમાં આને કારણે બેકારી ઓછામાં ઓછી છે, અને ચીનનો વૃદ્ધિદર પણ પ્રમાણમાં સારો છે. બહુ ઓછો છે કે બહુ વધારે છે હું નહીં કહું, માફક સરનો છે.
પણ અને માત્ર વૃદ્ધિદરના આંકડા પણ અગત્યના નથી. તો આ પરિસ્થિતિ ચીનમાં છે. ચીનમાં લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટીનું મહત્ત્વ નથી, પણ વેલ ડિઝાઇન એન્ડ રૂથલેસલી એન્ફોર્સ્ડ એવી સિસ્ટમ છે. ભારતમાં શું છે? હું બહુ ટીકા કરવા નથી માગતો, સારી વસ્તુઓ જોવી તો મને પણ ગમે છે, પણ પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી પહેલાં એમ હતું 1991 પહેલાં કે ખાનગીકરણ કરવામાં આવશે તો બહુ સારું થશે, પણ ખાનગીકરણ થઈ ગયું. યુનિવર્સિટીઝને પુષ્કળ જમીનો આપી, ઘણી ખાનગી યુનિવર્સિટીઝ છે. આ ખાનગી યુનિવર્સિટીઝમાં ફી પૂરતી લેવાય છે, અંગ્રેજીમાં શીખવાડાય છે, અને યુનિવર્સિટીના નામને કારણે પ્લેસમેન્ટ કેટલાકને મળે છે ને કેટલાકને નથી મળતું. આમાંની એક પણ ખાનગી યુનિવર્સિટીનું વિશ્વ કક્ષાએ નામ હોય એવું નથી. ભારતની એક પણ ખાનગી યુનિવર્સિટી વિશ્વ કક્ષાએ જાણીતી બની હોય એવું નથી. એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એ તો ખાનગી નથી, છતાં નામ દઉં છું. તો અલીગઢ હોય, જવાહરલાલ નહેરુ હોય કે કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી હોય, ક્યાંય પણ ભારતનું નામો નિશાન નથી. આનું કારણ શું? આ પરિણામો આપણે જોયા કે આપણે જે કરવું જોઈએ નથી કરી શક્યા, એટલે છેલ્લે હવે કારણો શું એ આપણે જોવાનું રહેશે. કારણ મને એ લાગે છે કે એક તો આપણી પાસે ઓપનનેસ અને ક્રિટિકાલિટી નથી, જે સિસ્ટમની અંદર ઇનબિલ્ટ હોવા જોઈએ એ નથી. એટલું જ નહીં, પણ સિસ્ટમ એ રેજિમેન્ટેડ છે. જો મારા જીવનના તો ઘણા એવા અનુભવો છે, જો તમે ઉપરી સાહેબોનો વિરોધ કરો, ભલે એમને કશી જ સમજ ન પડી હોય અને તમારો વિરોધ બિલકુલ વ્યાજબી હોય, તો પણ તમારા વિરોધને કારણે જ તમે અળખામણા થઈ જાઓ. સાહેબની સામું બોલે છે, સાહેબને એવું કહેવાય ન કહેવાય, સાહેબ આગળ એવું બોલાય ન બોલાય. આ શું છે? પેલો બ્રિટિશર હજુ આપણી અંદર જીવે છે. મને યાદ છે, મેં MA કર્યું ને હું લેક્ચરર પણ હતો. એ દિવસોમાં હું પ્રિન્સિપાલ SV દેસાઈને મળવા ગયો હતો, મને બરાબર યાદ છે. એ સમયોમાં ગુજરાતી ભાષા એ માધ્યમ તરીકે નવી નવી સ્વીકારાયેલી, અને કોલેજના 2 અધ્યાપકોએ એક પુસ્તક લખ્યું હતું. એ SV દેસાઈ સાહેબ એમના પ્રિન્સિપાલ, એટલે એમની પાસે જઈને વિનયપૂર્વક, સાહેબ અમે આ પુસ્તક લખ્યું છે એમ કરીને આપ્યું. દેસાઈ સાહેબ ખુરશીમાં બેઠા હતા, એમણે આમાં પાના ઉથલાયા, એમ તમે લખ્યું છે, સારું થયું તમે મને આપ્યું, મારે પાણી ગરમ કરવા માટેના કાગળ ખલાસ થઈ ગયા હતા. પેલા 2 અધ્યાપકો પણ બરાબર હતા, એમણે કીધું કેમ સાહેબ આપના પુસ્તકો ખલાસ થઈ ગયા? આ લેવલની વાત પ્રિન્સિપાલ અને અધ્યાપકો વચ્ચે હોય એ શોભે? મારો પ્રશ્ન આ છે, કોણ જીત્યું ને કોણ હાર્યું એ અગત્યનું છે જ નહીં. આ લેવલની વાત એક આચાર્ય અને એના અધ્યાપકો વચ્ચે, આ કેવી રીતે ચાલે આ શિક્ષણ વ્યવસ્થા? હું માનું છું કે આજે તો એનાથી પણ ખરાબ પરિસ્થિતિ છે. એટલે અંતમાં કહું તો જે આખી ભારતની પરિસ્થિતિ છે એ આ બધા જ પ્રકારના અવલોકનો આપણે જોઈએ, પરિકલ્પનો જોઈએ, તો એક પ્રશ્ન તો એ થાય છે કે આપણી પાસે સંશોધન કરવા માટેના જ ફંડ્સ નથી. મિડ કોર્સ કરેક્શન ક્યાંથી કરીશું? સંશોધન કોણ કરશે? જે સંશોધન થાય છે PhDના એ કેવા થાય છે? એક વિદ્યાર્થી સંશોધન કરે અમૂલ ડેરીની આર્થિક સામાજિક અસરો, બીજા વિદ્યાર્થીનું હોય મહેસાણા ડેરીની આર્થિક સામાજિક અસરો, ત્રીજાનું હોય મહીસાગર ડેરીની અસરો. આ સંશોધન છે જ નહીં. આ જે શરૂઆતની વાત હતી મગનભાઈ દેસાઈની વ્યાખ્યામાં, કે નહીં જાણેલું જાણવું,
એ પહેલાં સંશોધન માટે બરાબર છે અમૂલ ડેરી માટે, પછી નહીં જાણેલું જાણવાની ક્યાં વાત જ છે? તો આવું સંશોધન કરાવનાર તો કોઈ છે ને અધ્યાપકો, અને એને પીએચડીની ડિગ્રી આપનાર કોઈક યુનિવર્સિટીઓ પણ છે, કોઈક બોર્ડ્સ ઓફ સ્ટડીઝ પણ છે. એ શું કરે છે? મુક્તિના ગાયન ગાય છે, ગુરુ બ્રહ્મા કરે છે. શા માટે નથી થતું? આ પ્રશ્નો કેમ નથી ઉઠાવાતા? અને આવા પ્રશ્નો જો ઉઠાવીએ તો પેલું ચોપડી બાળી મૂકવાની વાત શા માટે કરવામાં આવે? આ લેવલની વાત કરે છે. તો માત્ર ગુજરાતના શિક્ષણની વાત નથી કરતો, પણ એકંદરે ભારતના શિક્ષણમાં જે નિખાલસતા સાથે ખુલ્લાપણાનો અભિગમ હોવો જોઈએ, જે નારાયણભાઈ કહેતા હતા કે થઈ જાય બે બે હાથ, તમે બે હાથ લગાવો, હું બે હાથ લગાવું, એ છે નહીં. વિચાર મુક્તિ, ક્રિએટિવિટી, સંઘર્ષ, નવું કંઈક શોધવું, નવી કંઈક વાત કરવી, આ બનતું નથી. પહેલાં IIM અમદાવાદનું રેકનિંગ હતું, પણ હવે તો એ પણ નથી. એટલે આપણી તમામ શિક્ષણ સંસ્થાઓ લગભગ, મને કહેતા ખૂબ દુઃખ થાય છે, પણ આ તમામ શિક્ષણ સંસ્થાઓમાં જે ધીમે ધીમે આપણે ઉપર તરફ જવાનું હતું એ જવાનું માંડી વાળ્યું છે. એટલે પેલી હાલક ડોલક થતું હોડકું, ગુરજીએફની વાતમાં, એ હાલક ડોલક થતું હોડકું ક્યાંક ચાલી નથી શકતું. આપણે કોઈ ગુણવંતરાય આચાર્યને બોલાવવા પડશે કે જે એમ કે પિંજરિયા સંભાલ અને માલમ તું આમ કર કે તેમ કર. એ બધો સમય એ આપણે વેડફી નાખ્યો છે. આ આશા સાથે આપણે નીકળ્યા હતા કે ભવિષ્યમાં આપણે ત્યાંથી બહુ જ ઉત્તમ પ્રકારના તેજસ્વી અને મોટા સંશોધક, પંડિતો, વિદ્વાનો આપણે તૈયાર કરી શકીશું. પણ એ આશા બહુ સાચી પડી નથી. એ દિશામાં આપણે જઈ પણ શકતા નથી. એ દુઃખદ છે. મને આજે નંદુભાઈને યાદ કરીને આ પ્રવચન માટે બોલાવવામાં આવ્યો, એ માટે મારી ખુશીનો પાર નથી. કુમારપાળભાઈ કાયમ ખૂબ સરસ રીતે આવા કાર્યક્રમો યોજે છે, અને એમાં પણ મને આજે તક આપી એમણે, એ માટે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. બીજા પણ સૌ મિત્રો જેમણે મારી વાત સાંભળી, ઘણી બધી વાતો તમને નાપસંદ પડે એવી મેં કહી છે, પણ બે બે હાથ કરી લઈશું એવું હશે તો. એને માટે હું હંમેશા તૈયાર હોઉં છું. જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે આપણે બે બે હાથ અજમાવી દઈશું, પણ પ્રેમથી, ચાના પ્યાલા ઉપર. એટલે આ બધું જે આપણે વિશ્વ ઊભું કર્યું છે એમાં થોડાક પગલાં અને થોડાક દિશા પરિવર્તન, આટલું કરીશું તો આપણે ઘણા આગળ જઈ શકીશું. એનું કારણ એ છે કે આપણી પાસે એક બહુ ભવ્ય વારસો છે. સહેજ મને લોભ થાય છે એટલે એક છેલ્લી વાત ઉમેરું કે યાજ્ઞવલ્કને જ્યારે રાજા જનકની સભામાં પેલો પ્રશ્ન થયો, રાજા જનકે એમ કીધું કે 1000 ગાય છે અને દરેક ગાયના દરેક શિંગડે 10-10 સોના મોર બાંધી છે. પંડિત સભા આખી મળી હતી અને એમ કીધું કે જે શ્રેષ્ઠ હોય એ લઈ જાય. યાજ્ઞવલ્કે પોતાના વિદ્યાર્થીને કીધું કે લઈ લો, આ તો આપણું જ છે, કોઈ જ ચર્ચા વગર. એટલે બધાએ કીધું કે ભાઈ ઊભો રહે, પહેલાં ચર્ચા કર. આ જે આખી અવ્યવસ્થા ઊભી થઈ ત્યારે ગાર્ગી ઊભી થઈ, એક સ્ત્રી, જુઓ જેનું આપણે બહુ માન નથી કરતા, તાડન કે અધિકારી કહીએ છીએ, એ સ્ત્રી ગાર્ગી, એણે મંચ ઉપર આવીને કીધું કે ઊભા રહો પંડિતો, મને યાજ્ઞવલ્કને 3 પ્રશ્નો પૂછવા દો. જો યાજ્ઞવલ્ક આ 3 પ્રશ્નોના જવાબ આપી શકે તો તમારે કોઈએ કશું પૂછવા પણ રહેશે નહીં, કારણ કે તમારું જે કંઈ જ્ઞાન છે હું જાણું છું, તમે શું જાણો છો, અને હું જે પૂછીશ એ સર્વોત્તમ હશે. આ જે કક્ષા આપણી હતી અને જે કક્ષાએ આપણે પહેલાં જીવ્યા છીએ એ ભૂલે ચૂકે પણ એના એ પાઠ, એની શબ્દો એ આગળ ચલાવવાની જરૂર નથી, પણ એ સ્પિરિટ આગળ ચલાવવાની જરૂર છે. એ તત્વ,
એ તત્વને જો આપણે આગળ નહીં ચલાવીએ તો શિક્ષણ માટે આપણી પાસે કોઈ ઉપાય રહેશે નહીં. અને જોઈએ છીએ અત્યારે આપણી કેવી પરિસ્થિતિ છે. હું નથી માનતો કે એમાં કંઈ બહુ ફેર પડે, એની ઘણી બધી ચર્ચા થઈ શકે, પણ હું અહીંયા અટકું. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો અને આ તક આપી એ માટે આપ સૌનો ખૂબ આભાર માનું. આપનો ખૂબ ખૂબ આભાર સર. આપ 1 કલાક સુધી અસ્ખલિત આપની વાણીના પ્રવાહમાં અમને ભીંજવ્યા. આપણે પુનઃ તાલીઓથી રોહિત સરને વધાવીએ.